કહું છું, હા, એક દીકરી પછી આટલા વર્ષો થઈ ગયા અને હવે આપણે બીજા બાળકને તો કઈ આશા અરમાન હતા જ નહીં. મેં તમને વચ્ચે 2-3 વાર કીધું હતું કે મારું માનો, તમે બીજા લગ્ન કરી લ્યો તો આગળનો વારસ આવી જાય. આ ભગવાને જો આટલી બધી મિલકત દીધી છે પણ કોઈ ખાનાર નથી, કોઈ વારસદાર નથી. તમે છે ને કઈ માનતા નથી મારી વાત. અરે તે તો બહુ સહેલાઈથી કહી દીધું, પણ હું બીજા લગ્ન કરીને તારી સાથે અન્યાય ન કરી શકું. એ અન્યાય ન કહેવાય. હું રાજી ખુશીથી કહું છું ને તમને, અને મને ખબર છે તમે બીજા લગ્ન કરશો ને તો એ મારા માટેનો પ્રેમ તમારો ઓછો નહીં થાય. હું તમને છૂટ આપું છું કે તમે બીજા લગ્ન કરી લ્યો, એ ભગવાન કરે ને વારસદાર આવી જાય ને. જો તારી વાત સાચી છે, તું કે મારા માટે તમારો પ્રેમ ઓછો ન થાય, પણ ઘરમાં બીજી પત્ની આવે ને એટલે મારે બેયને ન્યાય આપવો પડે, એટલે હું અડધો અડધો વેસાઈ જાઉં. એ કરતાં તારો શું, મને રહેવા દે. હખે ધકે આપણી જે કાંઈ પ્રોપર્ટી છે જીવશું, નહીં જીવીએ તો દીકરીના નામે કરી દેશું. ના, મને જરાય ઓછું નહીં આવે અને હું ક્યારેય તમને ફરિયાદ નહીં કરું. બસ હસ્તે મોઢે હું એને સ્વીકારી લઈશ, હું એને મારી બેન સમજીશ. તમે લગ્ન કરી લો. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. તમને ખબર છે અત્યારે હું બાજુવાળા ચંપા માસીની હારે મંદિરે ગઈ હતી. મમ્મી પપ્પા, તમે શું વિચારો છો? કેમ ટેન્શનમાં હોય એવું લાગે છે? કાંઈ નહીં બેટા, બસ ઘણા વર્ષોથી અમે જેની આશા કરીએ છીએ અને તારા બાપુ માનતા નથી. પપ્પા, મારે પણ તમને એક વાત કહેવી છે. જો મારા લગ્ન કરવા સિવાયની જે કાંઈ વાત હોય ને એ કહેજે. આ વાત તો તમે બંને મને વારંવાર કહો છો. પપ્પા, અમે બંને જ તમને ખાલી કહેતા હતા. આજે તો મને બાજુવાળા ચંપા માસીએ પણ કીધું. ખબર છે તમને કે તારે ભાઈ નથી, તારા પપ્પાને કે બીજા લગ્ન કરી દે, ઘરનો કોઈ વારસ નથી. મને કેટલું સંભળાવ્યું આખા રસ્તે. તો માની જાઓ ને પપ્પા તમે. પણ બેટા, આ વાત માનીને હું તારી મા સાથે અન્યાય કેમ કરી શકું? આ અન્યાય નથી, સાચું કહું છું. કોઈ દી મારી તમને ફરિયાદ નહીં હોય અને એને હું મારી બેનની જેમ રાખીશ, પણ હું તમારી ખુશીની આડે નહીં આવું. બસ ઘરમાં એક વારસદાર જોઈશે. હા પપ્પા, હવે તો મારા મમ્મી કહે છે તમને તો માની જાઓ ને. એમાં આટલો બધો વિચાર ન કરવાનો હોય. જો બેટા, મારે વારસદાર નથી ને આ બધી પ્રોપર્ટી છે, તો એ તું સાસરે જાશ ને હું તારા નામે કરી દઈશ. ઈ વાત તમારી બરાબર છે પપ્પા, પણ મારી બધી ફ્રેન્ડને ભાઈ છે, મારે એકને જ ભાઈ નથી. મારે કેટલું સાંભળવાનું, તમે જ વિચાર કરો. કહું છું, એકલી પ્રોપર્ટીની આમે ન જોવાય. આ મારી દીકરી જ્યારે જ્યારે બળેવા આવશે ને ત્યારે એને એના ભાઈની ખોટ દેખાય. ભાઈ તો જોઈશ ને. પછી કહું છું તમે માની જાવ તો સારી વાત છે. હા પપ્પા, નહીતર પછી મારે તમને મારી કસમ આપવી પડશે તો જ તમે માનશો. ના બેટા, હવે તમે બંને કયો જ છો તો હું માની જાઉં છું. અને મને આ ઉંમરે કોણ આપે દીકરી એની? પણ એક કામ કરું, મારો મિત્ર નરેશભાઈ છે ને એને મળું. એ બહુ બધે રખડતો હોય, જો મારા જેવું કંઈક ઠેકાણું હશે ને તો એને હું આજે જ વાત કરી, આજે નહીં, હું અત્યારે જ જાઉં છું અને એને મળી લઉં છું. જો એના ધ્યાનમાં કોઈ ઠેકાણું હશે ને બેટા તો સારું, હું લગ્ન કરી લઈશ. બસ હું જાઉં છું. બસ આજે મને ખુશી થઈ. જાઓ. હે ભગવાન, બસ મારા ઘરમાં એક નાનું બાળક જોઈએ છે, એ દીકરો જોઈશે. મમ્મી તું ટેન્શન ન લે, હવે તો પપ્પા માની ગયા છે ને, બધું થઈ જશે. હા બેટા, હાલો જમણ ટાણું થઈ ગયું છે, જમી લઈ. હા એ આજો તારો ફોન આય પડ્યો તો લે લે. હા, હું ભૂલી જ ગઈ હતી. એ રામ. હાલ.
હા નરેશભાઈ. હા બોલો બોલો. હા તો 2 મિનિટ આવો ને ઘરે, તમારું આજે ખાસ કામ પડ્યું. અને તમે મિત્ર હોવા છતાં આ બધું હમણાંથી આટો જ નથી મારતા. આ તો મેં કીધું આટો મરાઈ જાય ને, મારે થોડુંક કામ છે તો આવી જાવ ને. પણ તમે ખરા છો, તમે કામ હોય ત્યારે જ ફોન કરો. હું તો વાટ જોતો તો, મેં તો ક્યારે ફોન આવે ભૂપતભાઈનો ને ક્યારે હું એને મળવા જાઉં. અરે યાર, મિત્રને ફોનની વાટ જોવાની હોય, એમનામ આવી જવાનું હોય. આ તો તું અપેક્ષા રાખે છો તો લાગે છે તે મિત્રતા સારી રીતે નિભાવી નથી. હો, મિત્ર પાસે અપેક્ષા ન રાખવાની હોય. એમ? હા તો હાલો હાલો હમણાં આવું. હા આવો જલ્દી. હા આવો આવો નરેશભાઈ બોલો આવો. ભૂપતભાઈ. હા જો ને, આજ મેં કીધું તું આવ્યો નથી તો થોડુંક યાદ કરું ને, થોડુંક મારે કામ હતું. વાત એમ છે કે મારી દીકરી અને મારી પત્નીએ જીદ લીધી છે કે તમે બીજા લગ્ન કરો ને આ ઘરમાં વારસદાર નથી અને મારી દીકરી કે મારા ભાઈ નથી. પણ હું શું કરું? મારી દીકરીનો જન્મ થયો ને ત્યારે જ ડૉક્ટરે એની મમ્મીને કહી દીધું કે આ હવે માં નહીં બની શકે, લાચાર છું. અને બીજા લગ્ન કરવા માટે એ લોકો મને મજબૂર કરે છે. તો હવે શું કરવું? પણ એમ નહીં, ભાભીએ અને સિયાએ તો અત્યારે વાત કરી ને. હા, પણ હું તો આ વાત તમને કેટલા સમયથી કરું છું. વાત સાચી છે ભાઈ, પણ હું નહોતો માનતો. પણ આજ તો એ બે મા દીકરી એવી જીદ લીધી ને તો પછી મને થયું કે લાય ને, નરેશ જ્યાં હોય ને રખડતો હોય એટલે એને થોડીક ખબર હોય તો એના ધ્યાનમાં કોઈ મારા જો ઠેકાણું હોય તો મેળ પડે તો કરી નાખું લગ્ન. બીજું તો શું કરવું? તો એવું એક ઠેકાણું તો છે, અરે તો બોલ ને ભાઈ. અને એ તમારા લાયક જ છે. એમ હા હા, તમારા ઘરમાં ભળી જાય અને બધી રીતે સારું છે. એમ તો પછી વાંધો ક્યાં છે? બોલ ને. એને એક દીકરો છે, એ હારે આવે. અને એ જે ઠેકાણું તમને કહું ને એને પછી તમે સારી રીતે ઓળખો છો હોતે. કોણ છે ઈ? મારા હગી બેન. અરે ભાઈ, તો એમાં મારે થોડું મૂંઝાવાનું હોય. અરે મને વિશ્વાસ છે કે એ મારા ઘરની જવાબદારી પૂરી રીતે નિભાવશે અને એ અને મારી પત્ની બે સગી બહેનો બનીને રહેશે. જો એમાં તો તમારે કાંઈ ઘટે જ નહીં, એવી છે મારી બેન. પણ વાંધો ન્યા છે કે એ બિચારી છે ને હમણાં દુખિયાણી છે અને બિચારી આખી જિંદગી એકલી કાઢશે. એટલે મને એમ થાય છે કે આનું જો કંઈક હરખે ઠેકાણે ઘર મંડાઈ જાય ને તો હું સુખી થાવ એમ અને મારી નજરું ઠરે. હા ભાઈ, મારી તો મંજૂરી જ છે. પણ તમે એને પૂછી લો, દીકરો હારી આવે ને મારે એનો કોઈ વાંધો નથી. પણ તમને તો ખબર છે ને, તમને તો ખબર છે ને, પણ આ બાયું છે ને મંડાય નહીં. એ તરત એમ કે હવે મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. હવે એ એક મારે એને સમજાવી કઠણ થાય. હા જોઈએ, સમજાવો અને એ હા પાડી દે તો મને કોઈ વાંધો નથી. તમે તમારી રીતે સમજાવો પછી મને કહેજો. કારણ કે હું આવી રીતે મેં એને ઘણી વાર સમજાવી છે હમ કે ભાઈ હું એવું લાગે તો જો તારે બીજા લગ્ન કરાવી દઉં એવું ઠેકાણું હોતે ને હું ગોતું. હમ. પણ બસ મને ના જ પડતી. એ કે હું તને ભારે પડું છું ત્યાંથી જ કે હવે એમ કેમ કેવું. જો તમે હમણાં કેમ કીધું કે ઠેકાણું બીજું કોઈ નથી પણ મારી બેન જ છે, તો તમે એને એ રીતે વાત કરજો. ના પાડે તો ઠેકાણું બીજું કોઈ નથી, મારો મિત્ર જ છે, હું સારી રીતે ઓળખું છું. એટલે કદાચ જો હા પાડી દે તો આપણે તૈયાર એટલે થાય. એમાં હું તમારું આવ્યું ને હા. એટલે જ હવે હું એમ જરીક ભીહ મારીને એને સમજાવી કે હા હા એટલે અત્યાર લગી તો આમ ગણો તો મેં સમજાય કારણ કે એની જ રજા નહોતી મળતી અત્યાર લગી મને. હા હા એ એમ કે એવું કાંઈક હશે પાત્ર તો હું લગ્ન કરી એવું ખાલી જરીક મને અણસાર આપે ને હા હા તોય હું કાંઈક ગમે ત્યાંથી ઠેકાણું લાવું એનું. હમ પણ એને હાવ હોય ઝાટકી જ ના પાડી દે પછી મારે કેમ બીજી વાત મોઢે નાખવી. જો હા, એ વાત હવે તમારી. તમે વાત કરી એટલે મેં કીધું હાલો એને સમજાવી જો. હવે હું સમજાવી જોઉં એને, જો માની જાય તો હું તમને વાત કરી. તો પછી વાત કરો, તમે મળી લો. બરાબર? હારું વાહ હા હારું હાલો. હા, આવજો હો ભાઈ. હા, હે ભગવાન, જો આ ઠેકાણું મળી જાય ને તો મને તો મારા મિત્રની બેન ઉપર વિશ્વાસ છે કે મારું ઘર ખૂબ સારી રીતે નિભાવશે અને બંને બહેનો બનીને જ રહેશે.
કેમ છે બેન? બસ સારું આવી ગયા કેમ પાણીઓ કેમ કે દેખાતો નથી? ક્યાં ગયો? બસ ઈ રમતો હશે. હવે બેન મારે એક કામ હતું તારું. બોલો ને ભાઈ. આ તું એકલી રે અને હવે ભાણિયો એ જે નાનો છે હાવ 3 વર્ષનો ભાણિયો છે એ ક્યારે મોટો થાય, ક્યારે ધંધે ચડે, ક્યારે તમે 2 પાંદડે થાવ અને આવણ આખી જિંદગી ઢહરડા કરીને જિંદગી કાઢવી કાળી મજૂરી કરી કરીને આમાં હું ભાણાનું ભવિષ્ય કાંઈ નહીં, તારું ભવિષ્ય કાંઈ નહીં, એટલે મને ઉપાધિ થાય છે તેવી એક વાત લઈને આવ્યો છું. જો ભાઈ આ બીજા ઠેકાણાની વાત હોય ને તો મને નહીં કરતા. ભગવાને મને એક દીકરો દીધો છે એમાં હું રાજી છું જો અને હું એની ઉપર આખો ભાવ કાઢી નાખી ભાઈ. તમે એવી વાત નહીં કરતા. બીજું ઠેકાણું છે ને એ છે ને આપણે કરવું એ પાપ નથી. બીજું ઠેકાણું કરવું નહીં અને આપણે ખુશી માટે થોડું કરવું છે. આપણે આપણા છોકરાની ખુશી માટે કરવાનું છે. એનું ભવિષ્ય ઉજળું થાય. એ કંઈ ખાલી સ્કૂલમાં ભણી શકે નકર એનું ભવિષ્ય બગાડવું, એને હું મજૂરી જ કરાવી છે આપણે આખી જિંદગી. એટલે હું કહું એમ કર. નહીં ભાઈ, હું મજૂરી કરી, હું બીજાના ખેતરની દાળીઓ કરીને મારા છોકરાને મોટો કરી, હું બીજા લગ્ન નહીં કરું ભાઈ. તું બીજાના ખેતરની દાડીઓ કરી, બધી વાત હાશી હાલ આખી જિંદગી કરી, તો ઓલા ભાણિયાનું હું એને એ જ કરવાનું છે આખી જિંદગી. એને હું એવી કઈ ઈચ્છા નથી. હરેક મા બાપની ઈચ્છા હોય એની કે પોતાનું સંતાન કાંઈક આગળ વધે, કંઈક મોટો સાહેબ થાય, કંઈક મોટો ધંધો કરે, 2 પાંદડે થાય અને સુખી રહે. એવી કાંઈ ઈચ્છા જ નથી તારે. એની ખુશી માટે તો બીજા લગ્ન કર. અને તું હા પાડ એટલે આમ જો હારા હારા ઠેકાણા છે એમ. પણ ભાઈ એમાં એવી કઈ ખાતરી છે હું જ્યાં બીજે ઠેકાણે જાય ને અમારા છોકરાનું ભવિષ્ય સારું જશે? જો આપણે ગમે એ કામ કરવી ને, ગમે એ કામ કરવી એવું કઈ ખાતરી ન હોય કે એમાં આપણું ઠેકા આપણે એમાં સુખી થાવું, દુઃખી થાવું, શાંતિ મળશે, અશાંતિ મળશે, પણ એ કરવું તો પડે જ. એવી જ રીતે આપણે રીતે ગોતવાનું છે ઠેકાણું. અને મેં એવા મારા ધ્યાનમાં હતા પણ મારે એવું કંઈક પાત્ર મને સામે મળે ને તો હું વાત અકાવું એમ. એટલે હું અત્યારે લગી બહુ વાતે નહોતો લાવ્યો તારી યારે. પણ આજ મારો એ દોસ્તાર નહીં, પેલો ભૂપતભાઈ મારાથી થોડાક મોટા છે, અમે હારે જ સેવી નાનપણથી. એણે જ મને ઘરે બોલાવ્યો હતો અને એણે કીધું છે કે સંતાને કે એને નથી દીકરો એ કે. એટલે એણે જોકે એણે જ મને આમ ભલામણ કરી છે કે એવું કંઈક ઠેકાણું હોય ને તો મને કહેજો. એટલે મને આ તારું જ મારે નજરમાં જતો દાખલો આખો. એટલે મેં એને વાત કરી, મારે હગી બેન છે, વિધવા છે, એ જો એને યારે કરવું છે. અને મેં બધી મેં શોખવટ જ કરી છે કે એને ભાણિયો છે નાનો એમ. એ કે વાંધો નહીં, એ તો રાજી થઈ ગયા અમુકના. એ કે એની જેવું તો એકે નહીં. મને એ કે અમારા ઘરને તો એ હાંસવી લે એમ. અને એની જેવું રૂડું કે ઠેકાણું નહીં. માણસો કેવા હારા. અને એ બિચારા એની ખુશી માટે લગ્ન નથી કરતો. એને એના ઘરના અને એની છોકરી, એને જવાન છોકરી છે એમ તો એ આને દબાણ કરે છે એટલે એ લગ્ન કરવા રાજી થયા છે. બાકી એને એવું કાંઈ નથી. એને એમ કે મારા ઘરનો વારિસદાર મળી જાય એટલે હું લગ્ન કરું અને આપણે આપણો ભાણિયો ઠેકાણે પડી જાય એટલે લગ્ન કરવાના છે. બધાયનું સારું થાય ને એમ છે આમાં. કોઈની ખુશી માટે લગ્ન નથી કરવું. અને પાપ તો ક્યાં લાગે તે તમે ભાણિયાને તરસોડી દો અને તમારી ખુશી માટે તમે કંઈક કરો ને તો એમ કહેવાય કે ભાઈ આ વસ્તુ ન કરાય. આપણે સંતાન માટે તો મા બાપ ગમે કરીએ કે. અને આ કઈ થોડું ખરાબ પગલું છે. એટલે મારું માઇન્ડ જો તું આ પાડ ને તો હું પાછું એને કહું કે હા ભાઈ મારી બેન રાજી છે એમ. અને એની ઘરે તો સુખી જ રહે તું એમાં જરી કે ઉપાધિ નહીં કરતી. ભાઈ મને મારા સુખની નથી પડી પણ મારું સંતાન સુખી રહે ને બસ એમાં જ હું સુખી છું. તમે જે કહો ને એ હું કરી. આ તો બસ મને એ જ ગમ્યું. લે મને આજ હૈયા અટેક થઈ કે આજ મારી બેને તો આ પડી એમ. હવે એ રાજી થઈ જાય, એના ઘરના સભ્યોને બધા રાજી થઈ જાય અને એ ભાભી તો આમ જો તને અથાળીમાં રાખશે, નાની બેનની જેમ હસવશે. નસીબ ભાઈ મારા.
ના ના એમાં હવે તું બેફિકર રહે. ભાણિયાનું ભવિષ્ય ઉજળું અને બધું સારું ઠેકાણું થઈ જાય અને મારી મનની નિરાશ. ઠેક હાલ હવે હું જાઉં છું. અરે મામા કેમ છો મામા? કેમ છે મામા? જય બે જય જય શ્રી કૃષ્ણ. શું છે મામા? હા અહીંયા નહીં, હાલો અંદર ઘરમાં બેસીએ શાંતિથી. અરે ના ના એમ મજા આવે છે. બોલો ને કેમ છો? મજામાં? આમ તબિયત પાણી સારા ને? અત્યારે તો મજામાં જ છે પણ સમયનું કાંઈ નક્કી નહીં એમ. કેમ મામા એમ બોલો તમે? એ મામા બોલતો હોય ને એ કંઈક જોઈ વિચારીને જ બોલતો હોય. મુદ્દા પર આવો ને મામા, શું કહેવા માંગો છો? ગોળ ગોળ ક્યાં સુધી ફેરવો છો? જો તને તો બધી ખબર જ છે કે આજથી 20 વર્ષ પહેલાં તમે બે મા દીકરો એકલા રહેતા હતા. તને જો કે યાદ નહીં હોય, તું નાનો એવો હતો. મેં તારા બાને માંડ માંડ સમજાવ્યા અને મારા દોસ્તાર અત્યારે જો કે તારા પપ્પા છે એની હારે લગ્ન કરાવ્યા. હા એ તો મને ખબર. અને આ વાણાને 20 વર્ષ થઈ ગયા બરાબર. અને હવે તો છે ને મારા દોસ્તારનો છોકરો એક જન્મ થઈ ગયો, એ તારી જોડો થઈ ગયો. મને એ થોડોક તારથી નાનો છે કે 2 વર્ષ, પણ હવે તારે છે ને જરીક આંખ ખોલવી જોવે. આંખ ખોલવી જોઈએ એટલે મામા કાંઈ સમજણ નથી પડતી. તમે શું કહેવા માંગો છો? જો તારી પપ્પા પાસે અપાર મિલકત છે, એની કોઈ સીમા નથી, તો છે જ તે ને. બરાબર. અને તારે અને તારા પપ્પાને કાંઈ સંબંધ નહીં. કેમ એવું તો કાંઈ બને જ નહીં. એવું થોડો એનો દીકરો છો પણ લે ના ના, પણ અમને તો દીકરા કરતા વિશેષ રાખે એ રાખે. એ રાખવાની વાત અલગ છે અને માનવાની વાત અલગ છે. ના ના, તમારી ભૂલ થાય છે મામા. અમને એટલી સારી રીતે રાખે છે કે હવે અમને અમારી પોતાના પપ્પાની કમી મહેસૂસ જ ન થતી. સમજો રાખવાવાળો તો છે ને અનાથ આશ્રમમાં કાંઈ સંબંધ ન હોય એવા હજારો છોકરાને રાખે છે, પણ એ ઘરમાં ખોળે બેહારે છે કોઈને? એવું સાંભળ્યું કે ઓલા ધની કે અનાથ છોકરાને એની તમામ મિલકત આપી દીધી એવું કે સાંભળ્યું? હા, ખાવા પીવાનું આપે, સારું પહેરવા ઉઠવાનું આપે, બધી રીતે રાખે અને છોકરાની જેમ જ રાખે. તો બસ તો ભાઈ એનાથી વિશે જોઈએ હું મામા અમારે. અને અમારે કાંઈ નથી જોતું, સાચું કહું ને તો. એ તો અત્યારે બધું છે એટલે બધું લાગે કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. પણ જ્યારે સમય એવો આવે ને ત્યારે એમ થાય ખાલી મામાની વાત માની હોત ને તો સારું હતું. તો તમે કેવા શું માંગો? ચલો ને, તમારું શું કહેવાનું છે? એટલે હવે હું એમ કહું છું હમ. કે હવે તમારે મારી વાત છે ને કોઈ કહેતા નહીં પાછા. તો અરે તમે ના, મારા મામા. તમે બે મારા છો ને એટલે હું તમને કહું છું. હવે આ તમારી મિલકત છે ને તારા પપ્પાની, એ બધી તું તારા નામે કરતો છે ધીરે ધીરે. પણ આ મેં કેવી રીતે કર્યું? હા, એ બધું મારે શીખવાડવાનું. એટલે ઈ અમને અમારા નામે મિલકત કરી દેશે. બધું તું મારી પર છોડી દે ને ત્યારે હું કહું એમ કર્યા કરવાનું. મામા એમ તો હવે આટલા વર્ષોથી કેમ મામા મને એમ હવે લાગતું હવે જો નથી કે- એને છોકરો મોટો થઈ ગયો છે ને, એનો પેટનો જણો છોકરો કહેવાય. અને તું પારકો કહેવાય, ગમે એમ તો તું પારકો જ ને. મામા કે સાચી વાત છે. તું કે એનો હગો દીકરો ન કહેવા. કાલે આપણે રસ્તા ઉપર આપણે ગાડી મૂકીએ તો આપણે ક્યાં ઈ જઈશું? છોકરા તારો બાપ ગમે એવો સારો હોય હાલો, પછી બાપડું કઈ આ ન હાલે. છોકરા મોટા થઈ જાય ને પછી ઈ છોકરાની હાથમાં મિલકત આવી ગઈ હોય બધી, અને એણે કીધું હોય કે હવે ભાઈ તમારો આમાં કાંઈ ભાગ નહીં, તમે ક્યાં મારા પપ્પાનું સંતાન છો એમ કીધું હોય તો હા હા, તું શું સાચી કરીએ વાત કે છે નહીં? મામાની વાત સાચી છે યાર. આ બધા પછી તું મારા પાર્લરના ખર્ચા ઉપાડીશ કે નહીં ઉપાડી શકીશ? અરે પાર્લરનું ક્યાં જવા દે, પાર્લરની ક્યાંક કરે છે. ખાવાના ફાફા પડશે ખાવાના. ના ના હો બાપા, મને તો ભાઈ 1 સેકન્ડ ન થાય. તું છે ને તમે કયો ને મામા, આપણે એમ કરવાનું થાય છે બસ. મામા આમ જો તમે કયો ને એમ કાંઈક કરીએ આપણે. હું શું કહું છું, જો તારા પપ્પાને અત્યારે કાંઈ નહીં દેખાવા દેવાનું. તારા પપ્પા પ્રત્યે આમ જેમ આપણે એના હગા દીકરા કરતા તમારે વિશેષ પ્રેમ રાખવાનો. એની કેમ છે પપ્પા, પગ દાબી દો, આ તે બધી એની આજ્ઞાનું પાલન કરવાનું. એને એમ થવું જોઈએ કે મારો પેટ જણો હગ્ગો દીકરો મારી સેવા નથી કરતો એટલો મારો આ દીકરો કરે છે. અને મારી પાસે એક આઈડિયો છે. એને જે પોતાનો દીકરો છે ને એને આપણે છે ને એની સામે નજરમાં પાડી દઈએ.
એટલે ઈ દીકરો- લાવ હારીશ આમ હા, કે આને ઈ- કઈ મતલબ જો, જ નથી ઈ- અને આપણે છે ને લાવ લઈ લેવાનું એકદમ એ દીકરો એની નજરમાં તમે ગમે એટલી કરો ટ્રાય પાડવાની, અને જો એની નજરમાં એ હારો ને હારો રહે તો તમારે શું કરવાનું, એની નજરમાં સારું રહેવાનું અને ધીરે 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 એના ઓલા પ્રોપર્ટીના કાગળિયા છે ને એની પર સાઇન કરાવી લેવાની, પછી તારી પાસે રાખવાના. અત્યારે બધું એમણે રાખવાનું ઢાકેલું, સમજ્યા? પણ જો કાંઈક એવું થાય પછી એમ કાઢવાના પ્રોપર્ટીના કાગળ કે જોયું આ બધું છે ને મારા નામે છે. બરાબર વાહ મામા વાહ તમે તો એક પપ્પા મા બાપ કરતાંય તમે વિશે તમારું કેટલું રાખો છો મારો ભાણિયો રહ્યો એટલે મને તો પેટમાં બળે જ ને, તારું પેટમાં બળતું હતું ને તાર મમ્મીનું મને પેટમાં બળ્યું એટલે મેં આયા કરાવ્યું, સમજ્યા? હવે તું મોટો થયો, હવે મને તારું પેટમાં બળે છે. વાહ મામા વાહ તમારી જેવા તમે તમારે પગ ધોઈને પાણી પીવાનું મન થઈ જાય છે પણ પગ ધોઈને આવજો મામા આની માટે હવે મારે તમને હું પૂછીને કાર્ય કરીશ, ગમે એ કરીશ તો તમે અમને આગળ માહિતી આપજો, કારણ કે આવું તો મેં કોઈ દિવસ કર્યું જ નથી. અને તમે જો મારું સારું ઈચ્છતા હો તો પછી તમે જ મને રસ્તો બતાવજો. પણ આપણે ક્યાં ગલત કરવું છે આપણે ખાલી આપણા તું ચૂપ રેને તું મામા. બોલ્યો. મારી વાત સાંભળો તમે જો હવે હું આપણે ક્યાં કઈ ગલત કરવું છે કાંઈ ગલત નથી કરવું એમને આપણે સારી રીતે રાખે ત્યાં સુધી ભલે આપણે રહેવી કાંઈક વાંકાવડા થાય ત્યારે આપણે પેપર દેખાડવા છે ને માલિક જ પછી આપણે કહેવાય, સમજ્યા? હા. આપણે જ માલિક સવી. અને આપણે કેમ ને બહાર કાઢીએ છીએ આપણે બહાર કાઢતા હોય તો એમ થાય કે ના ના આપણે બહાર કાઢીએ છીએ એવું તો કઈ કરતા નથી આપણે લોકો આપણે છે ને આપણા ઘરે ને ઘરે ભલે ને રહી ખાલી પેપર આપણા નામના બરાબર ને મામા અને બધાય આમ આપણો દબદબો હોવો જોઈએ આપણી મિલકત ઉપર, એને જ જીવન જીવ્યા કહેવાય. આપણે કઈ આમ બકરાની જેમ જીવન જ જીવવાનું, સિંહની જેમ જીવન જીવવાનું છે. કાંઈ નહીં મામા, હવે તમે કહો ને એ જ કરીશ. હા, એ ભલે તારો ભાઈ રહ્યો પણ એ તારી નિશ્ચય કામ કરવો જોઈએ. કાંઈ વાંધો નહીં મામા, હવે એવું જ કરીશું, તમને કરીને બતાવીશું. અને તમે જેમ કહેશો ને એમ જ કરશો બસ એમ હાલ. કાંઈક બસ હારું તમે હાલ. આ મિલકત તમારા નામે કરાવી દો ઈ તો તમારે થઈ જ જાય. તમે જોવાનું આ મામો બેઠો એ શું કામનું? મામા હાલો ઘરે ચા નહીં પાણી નહીં તું તમે બે હું જાઉં, મારે કામ છે બીજા. સો વર્ષનો કઈ મામા કેવા હારા મામા મળ્યા છે કે આપણે ચલો ઊભી રે, મારી પાસે એક આઈડિયા છે. અરે હા મમ્મી ને પપ્પા બેઠા છે આપણે હવે આમે ધર્મના કામમાં ડીલ કેવી મમ્મીને ને એની વાત કરી અને પછી આપણે જઈશું પાર્ટી કરવા બા મજામાં? આવો આવો મારા લે દીકરા. સસરાવતી આવી ગયા. હા. કેવા ડાયા છે. આવ બેટા આવ. બેસ. કેમ છો મમ્મી કેમ છો પપ્પા મજામાં હો. જાઓ બેટા. કેમ છો ભાઈ ભાભી એ સાચું કહું, હમ. આજે જો મારો આખો પરિવાર એ હવે તો છે ને મારી આંખ બંધ થઈ જાય ને તો એ હસી ખુશીને ઉપર જાય છે. અરે તું એવું કાં બોલશો? હજી તો આના છોકરાને તારે રમાડવાના છે. એ તો મારો ભગવાન જાણે પણ હવે કાંઈ મારે ઉપાધિ નથી હો. પણ જો હું થોડોક ટાઈમ જિદ્દી રહ્યો પણ તમારા મા દીકરીની બંનેને વાત માની લીધી ને તો આજે આપણો પરિવાર કેટલો ખુશખુશાલ લાગે છે. હા. અને એમાંય આજે તો નિલેશ ને આ હો બે વધારે ખુશ હોય એવું લાગે છે હો. કાં બેટા શું છે આજે? આજે મને નિલેશ બારે જમવા લઈ જવાના છે ને એટલા માટે લે જો તો એ વહુને હવે ઘરના રોટલા નથી ભાવતા. ના, ના, એવું નથી, એવું નથી. આપણે બધા જશો આપણે બધા જઈએ. બેટા મારે હવે ક્યાં દાંત છે, મારાથી ક્યાં સવાવાનું છે? એ મારા હારું મમ્મી છે ને તો શીરો તમારે કરી હા, શકશો. શીરો ખાઈ લેવાનો તમારે શીરો હા. બનાવી દેશે. હોટલમાં તો જે માંગો એ મળે. સૂપ આવ્યું છે ને નવું ખબર તમને પપ્પા એવું સૂપ એટલે નહીં બોલવાનું એમ. એમ નહીં. ઓ, ટોમેટોનું સૂપ આપે જેને હા. દાંત ન હોય ને હા. પી લેવાનું ઠેક, હા. ઓય મારી બાને એમ નહીં કહેવાનું. હા બા મંચુરિયન ખાવાનું છે. નહીં નહીં આપણે ચોખ્ખું ન ખાઈ દેશું બાને એ મારે છછુંદર નથી ખાવી હો. મારે મંચુરિયન નહીં, મંચુરિયન. એને સસુદર નો કહેવાય, એને ઓલે બકરાની લીંડીયું કહેવાય. મારે ઈ નથી ખાવી. એ તમે બધા હું હવે આ ઉંમરે મારી મજાક કરો છો. અને બેટા હવે ધંધામાં કેમ ચાલે છે? નહીં, ધંધો તો બહુ મસ્ત ચાલે છે પપ્પા, પણ મારો એક નવો એક પ્લાન છે થોડો.
તમે કહેતા હોય તો કહું, વાત કરું તો. અરે બેટા, આ જે છે ને એને તમે બંને ભાઈઓ સરખી રીતે સંભાળો. આપણે હવે નવું કાંઈ નથી થયું, કારણ કે હું તો હવે કાંઈ નહીં કરી શકું. તમારી અરે વાત- પણ એને બોલવા તો દી. હા, બોલો. વાત તો સાંભળો, મારે એક ફેક્ટરી કરવી છે. પણ હું તને એ જ તો કહું છું કે આ ધંધો છે એ તમે બે માઇન્ડ સંભાળો છો, તો હવે નવાની શું જરૂર છે? પણ મારે મારા બાના નામની કરવી છે, ઈ તો સાંભળો. શું વાત છે? સરસ. એ કહું છું હા. જો મારા નામે એ કરે છે ને, કરવા દે ને, બિચારાને હરખ છે તો. હા પપ્પા, જો ભાઈ બહાના નામની ફેક્ટરી કરવા માંગતો હોય તો એને કરવા દો. આ ધંધો હું સંભાળી લઈશ. અચ્છા, તારું શું કેવું છે? તમારી હામાં મારી હાલ હોય ને, એમાં કઈ પૂછવાનું હોય? અરે પણ આ તારા મમ્મીને નામે નહીં અને આ મમ્મીના નામે? મારા આ મમ્મી પહેલા છો. એમ? હા. સારું બેટા, બીજું હું તારી ઈચ્છા હોય તો કરો. તમારે જ રડવાનું છે ને કરવાનું છે. હું તો ક્યારેક આટો મારવા આવું બસ. બરાબર છે. પણ એની માટે કાગળિયામાં સહી કરવાની છે, એમાં તમારી અને બાની સહી જોશે. હા તે વાંધો ને. હું તમે વાંધો નહીં બેટા, મને ક્યાં કાંઈ લખતા વાંચતા આવડે છે, પણ હું છે ને અંગૂઠો મારી દઈ. ચાલ સર, અમે પેપર ને બધું તૈયાર કરી નાખ્યું છે. તમે કહો તો આ શુભ કામમાં બધાય છે તો આજે જ કરી લઈએ ને સાયન્સ કામ. આ તો કરી જોયું? દેવાના હોય ને. તારા ભાઈ ભાભી કેટલા હોશિયાર છે. બધી તૈયારી કરીને જ હા, આવે. તે તૈયારી કરી. સરપ્રાઈઝ દેવી છે. સરપ્રાઈઝ. આ શું કહેવાય? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. એવું તમને બોલતાય ન આવડે. તો હું લેતો આવું ફાઇલ. હા હા, લેતો આય જા. હા, શું કહું ને મોટા બેન, તો આ ઘરમાં આવ્યા પછી મને એવું નથી લાગતું કે આ મારા પેટનો ઝીણો હશે. આ મારા પેટના ઝીણા કરતા પણ વિશેષ છે. મારો વાલો દીકરો છે. સારું છે, ભગવાનની દયાથી આપણને બે દીકરા, બે વહુ, દીકરી બધા સંસ્કારી મળી ગયા. એટલે આપણું ઘર તો છે ને એક પંખીના માળા જેવું બની ગયું છે. અને આ શું કહું, એ ને બધા બસ આવી રીતે હળી મળીને ને હસી ખુશી ગયો ને, એટલે અમારો આંખું ટાઢી. બીજું હું હા. કા? હા. મેં તમારું પગ દબાવી દઉં? અરે ના રે બટા, બસ હજી હવે. તો- થોડી હજી તો વાર રહેજો નરવાય ખરા. છે. પપ્પા, તમારે અહીં સહી કરવાની છે. અને બા, તમે આખી જિંદગી મોટો હમણાં બેંકમાં ગયા હતા, ત્યાં તો કંઈક લખ્યું તો હશે ને? એ એમાં તો છે ને, મને નામ લખવાનું કીધું તું, કઈક સેવા તેવા અક્ષરે મેં મારું નામ લખ્યું. બસ ઈ જ કરવાનું છે, બીજું કાંઈ નથી એવું કરવાનું. છે હા. તો ઈ તો હું લખી દઈ તને. તમે અહીંયા સહી કરી દેજો અને બાને એના નીચે કરાવી દેજો. હા. જેવું આવડે એવું કરી નાખીને હાલે. એ હા, નામ જ લખવાનું છે આ ને. નામ જ લખવાનું છે. જો હવે તમને બંને ભાઈઓને કહું છું કે લે ધંધો ખૂબ મહેનતથી સંભાળીને રાખજો, નકર જે સુખી પરિવાર હોય ને એના ઉપર કોઈની નજર પડતા વાર નથી લાગતી. એટલે તમે બહુ ખાસ ધ્યાન રાખજો. હા પપ્પા, તમે જેવી રીતે ધંધો કર્યો છે અને આપણા બિઝનેસને આગળ વધાર્યો છે ને, એવી જ રીતે અમે બંને ભાઈઓ આ બિઝનેસને આગળ વધારીશું. અને જુઓ, આ બંને જેમ બેન બનીને રહેશે ને, તમારા દેરાણી જેઠાણીને પણ બેન બનીને જ રહેવાનું છે હો. ક્યારે એકાબીજાનું કાંઈ ફરિયાદ અમારા સુધી ન આવવી જોઈએ. કોઈ દિવસ નહીં પપ્પા. હા, બસ. અને આ બેનને નથી ભૂલવાની, ઈ પહેલા. હા, બેન તો બધાની પહેલા મારે રહેશે હો. બોલવાની હોય. હા, એ બસ. તો અમારે શું કહેવાય, બે ભાઈ વચ્ચે એક લાડ છે. અને જો તમે, મને ખબર છે હવે નવી ફેક્ટરી કરશો ને એટલે ધંધામાંથી નવરા નહીં રહો, પણ દર મહિને એક ભાઈને બેનના ઘરે આટો મારવા તો જરૂર જવાનું હો. ચોક્કસ પપ્પા, ચોક્કસ. હા, બસ. અને અમે દેરાણી જેઠાણી નહીં, બે બેનો તરીકે જ રહેશું. તમને કોઈ દિવસ ફરિયાદ જ નહીં આવે. પપ્પા, ફેક્ટરી તો જામમાં દો. ફેક્ટરી જામી જશે ને તો બેનને ને બનાવીને અહીંયા બોલાવીને અડધો ભાગ આપી દઈશું. હું વાત છે. હા. સરસ સરસ. જો આવા ભાઈ બેન માટે સમાજમાં દરેક હોય ને તો કોઈ બેનને ક્યારેય દુઃખી થવાનો વારો જ ન આવે હો બેટા. ને આમ પણ પપ્પા, આપણે જે ધંધો કરીએ એમાં બહારના વ્યક્તિને ભાગ દેવો એના કરતા ઘરના વ્યક્તિને ભાગ દઈએ તો વધારે સારું ને. વાહ, સરસ. કેવા સમજુ છે હે દેવ દીકરા. એ ભગવાન કરે ને એને કોઈની નજર ન લાગે. હા, બસ ઈ જ આપણે જોવાનું છે. હા. તું કેમ કાંઈ બોલતી નથી? તમારી વાત સાચી છે, હું નથી બોલતી. જ્યાં સુધી મોટા બેન હોય ત્યાં સુધી મારે બોલવાની જરૂર જ નથી પડી અને હંમેશા સાચો નિર્ણય જ કર્યો. પણ તમે કહો છો તો બોલું છું. તો બંને દીકરાઓ કાન ખોલીને સાંભળો.
તમારે જે ધંધો કરવો હોય, જે ફેક્ટરી ખોલવી હોય એ ખોલો, પણ ધંધો તમે નીતિથી કરશો. અને જો તમે નીતિ શીખશો ને તો કોઈ દિવસ ઊંચા નહીં આવો અને ખાળિયામાં જશો. યાદ રાખજો. હા તમે જેમ કે બસ. હા સારું, હવે તો તમે આ બધા પેપર તૈયાર થઈ ગયા હોય તો તમે તમારી રીતે બેંકમાં જઈ આવો. અમે બેઠા છીએ. આ ભાઈને લેતો જા. હા અને કંઈક કામકાજ હોય ને તો તમને ફોન કરીશ. હા હા વાંધો નહીં. હા જાઓ. ચાલ. બેટા આવતા થોડું શાક લેતા આવજો. હા બેટા આજે તારા પ્રતાપે આ બધો ખુશીનો માહોલ છે. એક દિવસ તો પપ્પા મારી વાત માનતા નહોતા, પણ જોયું ને હવે. હા બેટા. સારું, તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. હા જા આવો બેટા. જોયું? એ આદુ નાખશે હો બેટા, મને આદુ વગરની નથી ભાવતી. લાગે છે આના પરથી આપણને એમ થોડો સ્વભાવથી જાણીએ કે આપણી દીકરી સાસરિયામાં કામે પાછી પડે એવી નથી. હા, હા, હા. બોલ અહીંયા આમ કે ક્યાં કોઈ દી એની રાવ આવી? એટલે જ ને દીકરી સંસ્કાર કહું છું. કુટુંબ હર્યું ભર્યું સંસ્કારી થઈ ગયું છે ને ખુશીનો માહોલ છે. ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે આવો જ માહોલ કાયમ માટે બનાવી રાખે. અને અમારી આંખો બંધ થાય ને ત્યાં સુધી બધાએ સુખી હા. રહે. મામા હલો. હા મામા. હા ભાણો બોલું. આવો ને ઘડી. હા 5 મિનિટ આવો ને, કામ છે થોડું. હવે તને આ કામ ન કરે ને માણા રાખવાના છે. અરે આવું કામ- મામા એ આવું કામ કરતા રહો ને તો આખી જિંદગી હમણાં જ રહો. શું વાત છે મામા મામા. તો ઊંચા જ જોવાના. હા હા અરે વાત જોવા દો. પૂછું બોલ બોલ. અરે તમે જે કીધું હતું ને હા. એ કાર્ય થઈ ગયું છે. અને તમે જે કાગળિયા આપ્યા હતા ને એ કાગળિયામાં સાઈન કરાવી દીધી, એટલે જ તમને ફોન કરીને કીધું હતું કે તમે આવો. બરાબર. હા બરાબર. હવે તું ખરો ભણો લે. પણ તમે કીધું તો એ પ્રમાણે મારે કરવું પડે ને મામા. હા. બરાબર છે. એ સાઈન થઈ ગઈ ને. હા સાઈન થઈ ગઈ. જો બાની સાઈન માં બાએ શું કીધું, મારે અંગૂઠો મરાવો છે. પછી છે ને મેં એવું કીધું કે અંગૂઠો તો તમે હમણાં ઈ તો મરાયો. જે હોય ઈ ન્યાય સાઈન થઈ ગઈ ને. સાઈન થઈ ગઈ. હા બેંકમાં કરે સાઈન થઈ ગઈ હા, ને એ થઈ ગઈ. બસ. તો ઈ ન્યા ભાઈ હું આપણે બીજું જુઓ. હા, હા, વાંધો નહીં. તમે કહો ને એ પ્રમાણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હા. બરાબર છે. એટલે કાંઈ હવે ઉપાધિ જેવું નથી. તમને હવે કાંઈ લાગે તો મને કયો, સલાહ આપો ભાણાને. હવે તારે એક કામ કરવાનું છે. બોલો ને મામા. હવે છે ને તારે હારી હારી મોટી મોટી હોટલો ને ફરવાના સ્થળ ને એવું બધું ગોતી રાખ. હા, હા. કારણ કે આ બધી મિલકત છે એનો ઉપયોગ તો કંઈક કરવો જોઈએ ને. હા એ વાત સાચી. એટલે એ ફરવા જવાનું ને જલસા કરવાના. કાંઈ વાંધો નહીં મામા, તમે કહો ને એમ જ કરવાનું છે આપણે. બરાબર છે. હા. અને બોલો મામાનું ઉધરાઈ આવવા માંડી. એવા આઈડિયા દેવા પડે ને એટલે કે જરીક આમ મગજમાં લાવવા પડે સમજ્યા. ના ના બરાબર છે. કે હવે શું કહેશો તને બોલો બોલો. કે આ મિલકત તો તારે નામે થઈ ગઈ બરાબર. હા મામા. પછી હજી એની કોઈ જમીન ને એવું બધું હોતન છે હો ઘણું. એ હોતન કરાયેલી મિલકત તારા નામે. ઈ કરાયેલું. હા બધી કરાઈ લેવાની છે. તો પછી એની હાટુ તમારે મને પેલા આઈડિયા દેવો પડશે. એ હવે બધું કાંઈ. ધીરે ધીરે હોય હવે. આ જેમ આ અત્યારે કેમ કીધું ને આ બાનું કાઢીને લઈએ મિલકત નામે કરાવી દીધી એવી રીતે તું તારી રીતે કંઈક બીજું બાનું કાઢીને બીજી મિલકત નામે કરાવી લે. મામા મને એક બીક છે, પણ જો ઘરમાં કોઈને ખબર પડી જાય તો. મારું એ વાત બરાબર હો. ખબર પડી ગઈ હોય તો આપણો બધો આપણો પ્લાન નિષ્ફળ જાય. હા હું એ જ કહેતો હતો તમને. તું એક કામ કર. બોલો. એની જે સાઈન કરાવી ને એ કાગળિયા છે ને એ આખી ફાઇલ મને આપી દે. બરાબર. મને આપી દે એટલે મારી પાસે રહે. હા એટલે મારી મારે પાસે ચિંતા રહે, નહીં. બસ. તારે કોઈ ઉપાધિ નહીં. હા ફાઇલ મારી પાસે એટલે એની કઈ ઉપાધિ નહીં. મારે નહીં અને સેજે. ઘરમાં કોઈને ખબર નહીં પડે. હા બસ લ્યો. અને પછી છે ને ઓલું જમીન વાળું આપણે આમ જ કરશું હો. હા બસ
એ બધી હું તને કહું ને આલે આ કાગળ આમાં સાઈન કરી દે એટલે તારે આખ્યું છે સાઈન કરાવી દેવાની વાંધો નહીં. અને એ કાગળ મને આપી દેવાના હું મારી પાસે રાખી હા હા બરાબર છે. છે તો આપણું જ બધું હા હા બરાબર છે. મામા, એટલે તું જો આ ધીરે ધીરે જો આમ રૂપિયાવાળા થાય કાંઈ આમ જો નકર કાંઈ ખાડા ખોદે ને મહેનત કરે તો હું પરિશ્રમ નીકળે બાકી રૂપિયો ન બને એમાં ઈ તો મામા તમે અમને- રૂપિયો બનાવવા માટે ભેજું જોવે ભેજું બરાબર છે. એ તો મામા તમે એમને કીધું તો અમને ખબર પડી, નકર તો આ નાનકાન બધું દઈ દે તો મારા હાથમાં શું આવત. તમે મને સારું કર્યું સલાહ દીધી. આ તો બધું છે ને મને માય મગજમાં હતું જ છે અને પણ મેં તો કંઈક સમય આવે પછી કહેવાય ને હવે તમે બાળ મંદિર જતો હોય ત્યાં મારે એમ કહેવાય ભાઈ તું સાઈન કરાવી લ્યો. એ તો તમારી વાત. નહીં જ્યારે તમારા લગ્ન થઈ જાય તમે સમજણા થઈ જાઓ પછી તમને હું આવી વાત કરું ને તો તમારે કંઈક ગળા હોતે ને ઉતરે. ના, બરાબર છે. સારું કર્યું હો મામા. અને આ તમે આવી ગયા 5 મિનિટની મને શાંતિ થઈને. હવે હું ફાઇલ છે ને તમને હું પહોંચતી કરી દઉં. મને એ કાગળિયા બેન બને એટલા જલ્દી મને પોખતા કરી દે બરાબર. એટલે અને ઓલું તમે જમીનના કાગળિયા કમ્પ્લીટ કરો એટલે હું છે ને બા હું તને કાગળિયા જેમ આપતો એમ સાઈન કરાવતો હતો, બીજું ઓકે, કાંઈ નહીં. હા અને ઓલું ફેક્ટરીનું બહારનું કાંઈ ટ્યુશન હા, છે એમ હા તો જ. બસ હવે તારે એમ જ કહેવાનું કે ભાઈ ઓલું મશીન લેવાનું છે ને તે ઓલું કરાવવાનું સાઈન કરજો. બરાબર. પછી ઓલો બાજુનો પ્લોટ લેવાનો સાઈન કરજો સાઈન એટલે એ આખી વિશે સાઈન કરી દે. વિશ્વાસ તો આવી ગયો છે પૂરો હા, હવે. વિશ્વાસ આવી. અને બધું તો શું મોટા બાના નામે છે એટલે હા. કાંઈ વાંધો બસ. નથી. અને આ બધું હું કામ કરાવું છું ખબર તારા હિત માટે. બરાબર. કેમ? જો એ લોકો કઈ વાંકા ન થાય ને હા, હા. તો સીધા રહે તો વાત જ ક્યાં છે. બરાબર. જો એ લોકો વાંકા થાય તો આ ચોટલી છે ને કાગળિયા હોય ને એ ચોટલી કહેવાય એ આપણા હાથમાં રહે બરાબર. હા. એટલે એ બધું ધ્યાન રાખવાનું. બરાબર. તો વાંધો નહીં, તમે કાગળિયા કમ્પ્લીટ. ઓકે. હા ભાઈ વાંધો મામા. હવે તો ભગવાનની દયાથી બે છોકરાઓ આ ફેક્ટરી કરી છે ને મને એમ થાય કે રાગે પડી જ ગયા છે. કારણ કે જ્યારે જોવે તો એ હસતા મોઢે જ હોય હા, બસ. બે છોકરા. બેવને ચિંતામાં પપ્પા, જોડે. હું મેં જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. કેમ બેટા ઓલી ફાઇલ કઈ પાસ ન થઈ કેમ ફરી વાર લેવું? ના ના પપ્પા, એ તો ક્યારની પાસ થઈ ગઈ ને આપણી ફેક્ટરી રાગે પડી ગઈ છે. પણ એમાં બાજુમાં જે 2 પ્લોટ છે ને હા, હા. એ આપણા નામે લેવાના છે. એટલે આમાં તમારે છે ને સાઈન કરવાની છે. પણ બેટા તું કેટલું લઈશ પછી કેટલું ભેગું કરીશ? ના ના પપ્પા, તમારા અને બાના ને મમ્મીના આશીર્વાદ રહેશે તો બધું કરીશું. તો પણ પછી બેટા એકલા હાથે બધું સંભાળવું ના ના તકલીફ થશે. પછી છે ને નાનો ભાઈ છે ને, સાગર કરશે જ ને. જો ઈ પ્લોટ લઈને પાછો એમ નહીં કહેતો કે પપ્પા હવે એમાંય નવી ફેક્ટરી ઊભી કરવી છે હો. તો જે મારી જે ઈચ્છા છે એ બાના નામે હું બધું જ કરીશ. સારું સારું લે. બા તમારે સાઈન કરવાની છે. એ હા. જો આ વખતે નહીં કહેતી હો અંગૂઠો મારવો હોય. મારે હવે તો હા, બસ. નામ લખતા આવડે હા છે બસ મને. જેવી આવડે એવી સાઈન કરી દેવાની. એ હા. નીચે બા નીચે કરજો. હા. બરાબર લખાણું છે જોઈ લેશે હો. જો આ હોવાય આવી ગયા તો. હા આ તો છે જ અમારે. હા જો અમારે બેટા લાવ્યા છીએ તો. પણ એક વાત મારી સાંભળ. હા બા. તું આ પાછો ભાઈને પૂછીને બધું કરે છે કે તું એકલો એકલો જ કરે છો? અને એમાં 50 ઘણી બધી વાત એવી છે કે એને ખબર છે, અમુક અમુક વાત હા નથી. બસ એમ જો બે ભાઈને હળી મળીને જ કરવાનું હો. હા. એકલા એકલા તું નહીં કરતો નકર પછી તકલીફ પડશે તો ઓલાને કઈ ખબર નહીં હોય. ના ના જે કાંઈ કરો એ બંને ભાઈઓ મળીને જ કરજો. પપ્પા તમે ટેન્શન ન લ્યો, અમે જે કઈ હશે ને બધાને પૂછી પૂછીને જ કરશો તમે. હા, બસ. તમે કહેતા હો ને તો પાણી પૂછી પૂછી હા, તો પાણી પૂછી પૂછી જ પીવાની. શું તમે તે હવે પપ્પા હું જાઉં હા. કામ પર. હા બેટા તારું કામ અને પતાય. આને હું છે ને સાચવીને મૂકી દઉં તમારી જો પાસે. હવે પછી કાંઈ લેવાની વાત નહીં કરતો હો ભાઈ. એટલું બધું પછી નો આપણે પોગી વળીએ. ના ના પપ્પા. કે જે જો ભગવાને જેટલું સુખ આપ્યું હોય ને સાજુ સુખ આપ્યું હોય ત્યાંથી અટકી જવાય. જે આપ્યું છે ને એને માણવાનું હોય. પછી સુખ પાછળ તમે વલખાત મારવામાં રહેશો તો તમારી જિંદગી તમે નહીં જીવી શકો. દોડવામાં ખોટી દોડમાં જ તમારી જિંદગી પૂરી થઈ જશે. એટલે હવે તમે અટકી જાઓ અને ભગવાને જે આપ્યું છે ને એમાં આનંદ માણો બસ. ના પપ્પા એવું નથી, પણ જે સુખ માટે લોકો દોડે છે ને એ સુખ તો મારી સામે ચાલીને આવે છે. તો પછી મારે એને માનવું તો જોઈએ જ ને. હા એ વાત સાચી હો બેટા. સારું આ ભગવાનની કંઈક દયા હશે. બાકી તો નકર એટલા સમયમાં
એટલું બધું કરવું ને બહુ મુશ્કેલ છે. એ તો તમારા આશીર્વાદ છે ત્રણેયના, એટલે મારા ઉપર તમારા ત્રણેયનો હાથ છે એટલે બેટા હું ઈ જ મનીષા. કહું છું હા. કે તમને છે ને રામ અને લક્ષ્મણ જેવા છોકરા મળે છે અને સીતા જેવી વહુ. અરે વાહ. ઉટાડી અને હા બેટા બેટા ના એ સાચું જ કે છે. તમે એ અમારું પણ કેટલું અમને ધ્યાન આવું રાખે છે. કરો. તમે ઘરે ન હોવ તો ખબર છે સેવા ટાઈમે સા નાસ્તો બધું સામે હાલીને આદર કરી દેશે. નકર બેટા અત્યારના મીનાક્ષી અત્યારે આ નિલેશ જાય ને બેટા એને સા પીવડાવીને મોકલજે હો. અરે હા, ચા આખો શું, દીજો ઈ ખાવાય બધું નથી બનાવી દઈશ પામતો. હવે તો હું. હા હુકાઈ ગયો છું બા, આમ જુઓ તો ખરા. ખોટી કહું બુરાઈ ન કે કરો, ચાલો હવે જલ્દી એ બીજું કામ પાણીમાં છે. સણો હુકાય ને એમ હુકાતું જાય. ખોટી ઉપાધિમાં. કાંઈ હુકાતો હું જાઉં. નથી. એ જાવ હા, જાવ બેટા. બસ આનંદમાં રહ્યો. સાચું કહું ને મોટી બેન, હા બેટા તો આ બધા નિલેશના સપનાઓ છે ને એને સાકાર થવામાં તમારો જ હાથ છે. એ સંસ્કાર બધા તમે જ આપ્યા છે. ભલે ને ગમે એમ તોય મારા કરતાં પણ વધારે તમારા પર એને લાગણી છે. તમે જોતા નથી? એ સાંભળો એ તો છે ને મારા પરભવના પુણ્ય છે કે મને આવો કુટુંબ મળ્યું છે ને આવો પરિવાર મળ્યો છે બેટા. સાચું કહું ને મોટી બેન, તો જ્યારે મારા ભાઈએ મને આ વાત પૂછી ને ત્યારે હું બીજું ઠેકાણું આવ્યું ને તો નાશ પાડતી હતી, પણ ભાઈએ મને ગમે એમ કરીને મનાવી લીધી અને આજે હું આ ઘરમાં છું. અને મને આવી તો ખબર નહોતી કે મારા દીકરાનું ભવિષ્ય આટલું સરસ થશે. જે કંઈ પણ છું બેન તમારા લીધે જ છું. બેટા આ તો છે ને બધાય સંજોગોના મેળ છે, બાકી કોણ કોને ઓળખતું હતું હે? હા સારું. હવે છે ને આ નિલેશ ક્યાંક ઓલો પ્લોટની વાત લઈને ગયો છે ને હા. એ ઓલા સાગર ને એ વહુ બે મારી પાસે બેઠા છે. આપણે એને પૂછી તો ખરા તમને કઈ વાત ની જાણ છે કે નહીં. હા, હાલો, હાલો. સમાચાર તો દે. હા, હાલો, હાલો. હે ભગવાન. હાશ. ઓહો શું મસ્તી ચાલી રહી છે ભાઈ ભાભી. અરે અમે તો નોર્મલ વાત કરતા હતા. એવું હા તો મને પણ કહેવાય, હું થોડુંક હસું ને. એ બંને માણસની અંગત વાત હોય. એ તારે જાણીને શું કરવી વળી? એક તો તમે અમારા નણદોઈ સાથે નહીં કરતા હોય. હા જો હું કહેવાનું તો ભૂલી જ ગઈ. આજે તમારા નણંદોઈ મને લેવા માટે આવવાના છે, એટલે આજે મારે જતું રહેવાનું છે. તમે રોકાઓ ને યાર, હજી હમણાં તો આવ્યા. હા હવે પાછી આવીશ ને થોડો ટાઈમ પછી પછી. તમે આવતા નથી. 2 દિવસ હજી રોકાય છે ને બોલો? ભાઈ ભાભી આવીશ, ડોન્ટ વરી. ત્યાં પણ મારે કામ હોય કે નહીં હોય પણ હવે તમે અહીંયા હો તો ભર્યું ભર્યું હા, લાગે, એ તો મજા છે. આવે. યા એ પણ છે, પણ જલ્દી પાછી આવીશ. આ ક્યાં ગયા છે મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા? બહાર આવ્યા. કેમ બેટા બહુ ખુશ દેખાશો? કઈ જમાઈનો ફોન બનાવ્યો લાગે. જો પપ્પાને તો છે ને બધી ખબર પડી જાય હો, પપ્પા. હા. અમે તો ખુશ છીએ, પણ તમે આટલા બધા ખુશ કેમ છો આજે વળી? અરે તમને કાંઈ ખબર નથી? ના. અરે આપણે નિલેશ છે ને હા. એ કંઈક સાગર આપણી ફેક્ટરીની બાજુમાં જે 2 પ્લોટ છે એ રાખવાની વાત કરે છે. ખબર છે તને? હા મને સવારે ભાઈ વાત તો કરતા હતા. હા હા. તો હા તો અમે એમાં પણ સાઈન કરી દીધી છે અને મેં કીધું છે હવે આ જે કાંઈ છે ને એને સંભાળો અને હવે વધારે કાંઈ લેતા નહીં એમ કીધું છે. હા એ તો છે, પણ આમ પણ હજી આપણે થોડી વધારે પ્રોપર્ટી લઈશું તો સારું જ છે ને. એમ ધીમે ધીમે આપણે એમાં પણ પ્રગતિ કરશું, એમાં પણ કામ કરશું. ઓલું કહેવાય ને કે પૈસો પૈસાને ખેંચે. પૈસાને ખેંચે વાત સાચી છે, પણ આપણે પૈસા પાછળ હાવ ન ખેંચાઈ દેવા બેટા. હા એ વાત બી સાચી છે. પરિવારમાં પણ થોડોક સમય આપવો પડે. અને બેટા એક વાત કહું, બોલો ને. આપણે ભૂખ કરતા વધારે ખાઈએ ને પછી અપચો થાય, એટલે જેટલું છે ને પચે ને એટલું જ ખાવાનું. એવું જ આપણી જિંદગીમાં છે બેટા. એ જેટલું છે એટલું સાચવો ને અને એને વધારે ને એ જ બસ છે. એ નવું નવું લઈને પાછા નવા અખતરા આપણે નથી કરવા. પણ આ નિલેશ જે કહેતો હતો ને, આ શું કહેશો તમે? સાચી વાત છે મોટી બેન. હા પણ નિલેશ કહેતો હતો ને મને એવું જ લાગે છે. ખબર છે તને નિલેશ શું કહેતો હતો? અરે મારે તો જાયજુ ફેક્ટરી કરીને
બેનને બનાવીને અહીંયા જ રાખવા છે ને અડધો ભાગ આપી દો. મને એમ સાચી થાય વાત છે. સાબિત કરીને બતાવશે હો. દીદી તમે અહીંયા રહ્યો હા પછી હમણાં છે ને પપ્પા તમારા જમાઈ લેવા આવે ને ત્યારે એને વાત કરજો તો માનશે, બાકી મને અહીંયા 2 દિવસ માંડ રહેવા દે છે. ના ના, એ તો બેટા પ્રોપર્ટી ભાગમાં આવે ને તો પછી પછી જેમ કરીએ એમ જેમ કહીએ એમ કરે પછી સમજાય. એ તો કાંઈ ન હોય ને એટલે એમ થાય કે અમારી પાસે કાંઈ નથી અને પપ્પાના મોટા મોટા ઘરમાં મારે વારે વારે ક્યાં તને જવા દેવી સારું ન લાગે. એને એમ થાય પપ્પાને એમ થતું છે અમારી છોડીને હાસ્યું નહીં એકતો હોય એટલે વારે ઘણી અહીંયા આવવા જશે. પણ પ્રોપર્ટી થોડીક ભેગી થાય ને એટલે મનમાંથી ડર નીકળી જાય ને આપણે અહીંયા હાવ હારી રહેશું. બીજું શું? સાચી વાત છે દીદી ને ભાણિયાઓ ને બધા અહીંયા હોય તો આપણને બધાને મજા આવે. હા, બસ તમે બધા હળી મળીને રહ્યો ને એ જ અમારી ઈચ્છા છે. હા. બાકી તો બધું ઠીક છે. ને આમ પણ અમારી આ નટકટ જોડે રહેવાની મને બી બહુ મજા આવે. જો પપ્પા મારા હેરત ખેંચા કરે અરે છે. બેટા તું હાથ નો દીધો છો પછી ભાઈ તારી હારી મસ્તી ન કરે તો કોઈની હારી કરે. ચલો ચલો બહુ ગપચપ થઈ ગયો, હવે ચાલે. અને સેબેન તમારો ફોન માંગતો હતો. હા ચાલો. બસ લો, બસ 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 બસ. લો લ્યો તમારો દેવરજી ઓવન. તમે એક જ કપ છે લઈને આવો. મસ્ત કડક ચા છે તમારા ઓવનના હાથની. એમ? હા. પણ એની ચા અમને બધાને ભાવે જ છે હો. પપ્પા શું થયું? હું થયું બેટા? પપ્પા તમારા જમાઈનો ફોન હતો. હા. એ મને કહ્યું કે હવે તું ત્યાં જ રહેજે, અહીંયા ન આવતી. પણ કેમ? કારણ હું? મમ્મી એમ કહીને એમણે ફોન કટ કરી નાખ્યો. પણ કેમ તમારી બેવને કઈ ઝઘડો થયો તો બેટા? કઈ બોલવાનું થયું તું? ના મમ્મી એવું કાંઈ નહોતું, પણ એ મને અહીંયા આવવાની ના પાડતા હતા તો પણ હું અહીંયા આવીને એટલે. કાંઈ વાંધો નહીં બેટા, મૂંઝાતી નહીં. તારો બાપ હજી બેઠો છે પણ જ્યારે ભૂખ્યો રહે ને ત્યારે સામે આવીને તેડવા આવશે. એ ના, એમ નો કયો ને. જો દીકરી તો છે ને સાસરે શોભે, જમાઈ ના પાડે તો એનાથી ન હોય ને. ક્યાં દાડે બધા ખૂટી ગયા હતા પછી આવત, પણ જમાઈ ના પાડે ને તો ન આવે બેટા. પણ ના ક્યાં પાડે થી? એ તો આવી જ થઈ. અત્યારે ફોન આવ્યો, હવે ન્યાન ન્યાન રહે છે. એ અહીંયા આવવા માટે ના પાડી હતી એમ કહે છે અને એમ કે તોય છે આવી. હા પપ્પા, સવારે તો એમનો ફોન આવેલો કે હું તને લેવા આવું છું આજે, રેડી રહેજે. પણ અત્યારે જો બેટા જીદ કરીને આવી ને એ વાત ખોટી છે. આવી જીદ ના પકડાય. પણ મમ્મી નક્કી કોઈ કે એમના કાન જ ભરેલા છે તો જ આવું થાય. જો તમે બે કહો છો ને એ વાત સાચી છે. જીદ કરીને ન ગમે ત્યાં જવાય, પણ એ જીદ કરીને એના બાપના ઘરે આવી છે. ત્યાં ફરવા કે હોટલમાં કે ત્યાં ફિલ્મ જોવા નથી ગઈ. એ પણ તમે આમ એનો પક્ષ ન લ્યો. એને એમ સમજાવો કે જમાઈ ના પાડે ને તો ન અવાય. એ હાથ વાર ખુશ હોય ને તો જ પિયર અવાય એમ કહેવાય. નહીં તો આને તો પછી વારે વારે આવવાનું થાય. વારે પપ્પા વારે- હવે હું શું કરીશ? ના બેટા, તારે ક્યાંય નથી જવાનું. હું અહીંયા બેઠો છું ને, એ સામે આવીને અહીંયા માફી માંગવા આવે અને તને તેડી જાય ને તો જ હું મોકલીશ. બાકી તને પાલવવાની તેવડ છે મારામાં હજી, સમજી? રૂમમાં બેન બધું સરખું થઈ જશે. જા બેટા જા, મોઢું ધોયા. જા મારો દીકરો. શાંત થઈ જા બેટા, જા. ના બેટા. હા જાઓ, શાંત પાડે ને. જોયું આ અત્યારના છોકરાઓ છે ને ઘડીકમાં હું કે ને નહીં જેવી વાતમાં કેવા નિર્ણય લઈ લે. તમે પાછા કહો આમ, પણ એ છોકરીઓને થોડોક પાવર આપવો જ પડે, નકર બિચારી સાસડીયામાં છે ને રીબાઈ મરી જાય, નો કોઈને કાંઈ કહી શકે. તમે મારી વાત સાંભળો. તમને ખબર છે કે જ્યારે મારા બાપુ ગુજરી ગયા, મારે એનું છેલ્લું મોઢું જોવા જાવું હતું, પણ તમે ના પાડી હતી તો હું ગઈ હતી. પણ એ એમ ઉમરા ન ઓળંગાય. પણ એ સમય અલગ હતો અને અત્યારની પ્રજાની તને ખબર છે ને, ખાવામાં કઈક ફેર હોય ને ત્યાં છૂટાછેડાની વાત કરી દે. એ સમય અલગ નહોતો, માણા અલગ થઈ જાય છે. હારું બોલો, કઈ નહીં થાય, બધું હારું જ થશે. હા એ તો પણ ગુસ્સો હોય ને ત્યાં સુધી કરે, પછી આવશે આફડો આવશે. દીકરીને કૂવો પૂરવાનો વારો આ સમાજમાં ક્યારે આવે છે? જ્યારે એના સાસરિયા તિસ્કારે છે, માવતર સ્વીકારતા નથી, તો દીકરી શું કરે? હાથ પગલું ભરે. એ ના, એ આજકાલની દીકરીઓને છે ને સહન શક્તિ જ નથી.
એટલે થાય. પછી હવે એમ નહીં કહેતા કે ઈ જમાનો અલગ હતો. જમાનો ક્યાંય અલગ નતો તો માણા બધા બદલાઈ જાય છે. કાંઈ નહીં પપ્પા, તમે ચિંતા કરો માં. હું હમણાં જીજુને ફોન કરું છું, શું વાત છે એ જાણો છો. હા સારું. હું નકરી ચા પીએ છો. આમ જો પપ્પાની જે જમીન હતી ને એ બી આપણા નામે કરાવી શું વાત લીધી છે. કરે છે? હાય હાય. 100 વર્ષનો દાન સાથે 7 અવતારમાં મને તમારા જેવો જ પતિ મળે. એટલે પગે નહીં લાગો પછી. એટલી સારી નથી હું. હા, હા, હા. અને સાંભળ, બહુ મોટું કામ કર્યું છે. તું આને હાચવ. હા. અને તું મને જીવ કરતે જીવવાળી આ મામાને દેવાનું છે. કેમ? આ અહીંયા રહેશે તો કોઈને ઘરમાં ખબર પડી જશે તો આપણો ભાંડો ફૂટી જશે. હા, એ વાત સાચી હો. બરાબર છે? એટલે મેં મામાની હારે વાત કરી દીધી છે એટલે આ મામાને દેવાનું છે. એટલે આપણા ઘરમાં નહીં રહે ને તો આપણે ટેન્શન નહીં. અને જો જ્યાં લગીન આપણા ઘરમાં આ લોકો આપણી હારે કોઈ વાંકા નહીં ચાલે ને ત્યાં લગીન આપણે રાજી ખુશીથી જ રહેવાનું છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને આવી રીતે જ છે ને આપણે બધી મિલકતને આપણા કબજામાં કરી લેવાની છે. જેથી ને આપણા આવનારું ફ્યુચર અને આપણા બાળકોનું ફ્યુચર બ્રાઇટ થઈ જશે. હા, આપણે કેટલા સારા પુન કર્યા છે કે આપણે મામા જેવા ગુરુ મળ્યા છે. આપણે તેનો પગ ધોઈ લેવા જોઈએ. સાચી વાત છે. અને સાંભળ, હવે આ છે ને કોઈને કેતી નહીં, મામાના પાસે છે એ પણ નો કેતી. બરાબર છે? હું એમ કહું છું કે તમે એમના લઈ જશો ને તો કોઈને ખબર પડશે કે આ શું કામ લઈ જાય છે, ક્યાં લઈ જાય છે. એક કામ કરો ને, સાંજે આપણે મામાને બોલાવી ચા પીવા માટે અને મામા આવે ફાઇલ દઈ દેવી. કેવો આઈડિયા છે? બરાબર છે, બરાબર. સારું, હું આને સાચીને મૂકી દઉં છું. હા, હા. હાય હાય, મારું પતિ કેટલું મારું ધ્યાન રાખે છે. આ વર તો બધેને ન મળ્યા, ખાલી મને એકને જ મળવા જોઈએ. આફ્ટર ઓલ મારા પાર્લરના ખર્ચા, ધીરે ધીરે મારા શોખ. હસ્તી, શું થયું છે તને? કેમ આ તારું મોઢું ચડી ગયેલું એવું લાગે છે? આ મારી હસ્તી છે ને એ હંમેશા હસતી હોય ને તો સારું લાગે. આ મોઢું ફૂલાવીને બેઠી હોય તો ન સારું લાગે. બોલ, શું થયું છે? અત્યારે જે હું સાંભળીને આવી છું ને, કદાચ એ જો અત્યારે તમે સાંભળ્યું હોત ને તો તમે પણ કંઈક આ જ રિએક્શનમાં હોત. કેમ? એવું તો વળી તે શું સાંભળ્યું છે કે આવા રિએક્શન આપે છે? મને તો કેતાય શરમ આવે છે. આપણા ભાઈ ભાભી આપણી બધી પ્રોપર્ટી પચાવી લેવા માંગે છે અને આપણને બધાના ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે. હસ્તી, તું આ શું બોલી રહી છે એનું તને ભાન છે? મને બધી ભાન છે. હું અત્યારે જ આ બધું સાંભળીને મારા કાને સાંભળીને આવી છું, એટલે ત્યાં તમને કહું છું. હસ્તી, તું આવું ન બોલ. મને મારા કરતા પણ મારા ભાઈ ઉપર વધારે વિશ્વાસ છે. વિશ્વાસ તો મને હતો અને એ મારા પણ ભાઈ જ છે, પણ અત્યારે હું મારા કાને સાંભળીને આવી છું તો કેમ નકારવી મારે એ વાતને? હસ્તી, કાને સાંભળેલી વસ્તુ પણ અમુક વાર ખોટી હોય છે. નથી ખોટી. ભાઈ અને ભાભીએ પપ્પા આગળ સાઈન કરાવી કે નહીં? ઈ ફાઇલ પ્રોપર્ટીની છે. હસ્તી, આવું ન હોય. મારા ભાઈ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો ભાઈ મારી સાથે આવું ન કરી શકે. તમારા ભાઈ પર તમારી કરતા મને વધારે ભરોસો છે કે ભાઈ કોઈ દિવસ આવું કરે જ નહીં. અને જ્યારે મેં મારા કાને આ બધું સાંભળ્યું ને ત્યારે મને પણ મારા કાન ઉપર ભરોસો નતો થતો કે હું આ શું સાંભળું છું. અરે હસ્તી, કોઈ દિવસ કાને સાંભળવામાં થોડી મિસ્ટેક થાય એવું થયું હશે તને. મારાથી કોઈ મિસ્ટેક નથી થઈ. તમે પોતે ચેક કરી લ્યો, તમે પોતે જોઈ લો હું ખોટું બોલતી હોઉં તો. મને શું ફાયદો થવાનો આવું બધું તમને ચડાવીને? અરે, હું કયા મોઢે મારા ભાઈને પૂછું કે ભાઈ તું મને ફાઇલ આપ, મારે જોવું છે કે તે કોની સાઈન કરાવી છે ને કઈ બાબતે સાઈન કરાવી છે. અરે એટલે હું નીચ નથી કે નપાવટ નથી કે મારા ભાઈ પર હું શંકા કરું. તો એક કામ કરો ને, તમે મમ્મી પપ્પાને વાત કરો. મમ્મી પપ્પા તો પૂછી શકે ને એમને. મને પોતાની ઉપર ભરોસો છે, મેં પોતે સાંભળીને આવી છું અત્યારે. અરે મમ્મી પપ્પાને તો ડાબી આંખે મોટો ભાઈ અને જમણી આંખે નાનો ભાઈ. મમ્મી પપ્પા આમાં શું કરી શકશે? મને બધી ખબર છે આ, પણ અત્યારે જે મેં સાંભળ્યું
એ બધા લોકોને જણાવવું ખૂબ જરૂરી છે. જો નહીં જણાવીએ અને જો આ વસ્તુ હાથમાંથી જતી રહેશે ને તો આપણે બધા રોડ ઉપર આવી જશું. સમજો મારી વાતને તમે. અને હસ્તી, જો આ વાત ખોટી હશે ને હું ભાઈને પૂછીશ ને કે ભાઈ તમે આ શું કરો છો અને કેની સાઈન કરાવી હતી, તો આ ઘર ઉપર ધરતીકંપ આવી જશે. ધરતીકંપ આવે ને તો આ ઘરના બે ભાગ થાય. પણ અત્યારે જે આ વસ્તુ હું સાંભળીને આવી છું ને અને જો એ વસ્તુ આગળ થશે ને તો બધાના મનના બે ભાગ થઈ જશે. સમજો તમે. હસ્તી હસ્તી હસ્તી, તે તો મને મૂંઝવણમાં મૂકી દીધો છે. કાંઈ નહીં, તું મને એટલું બધું કહે છે ને, હા મારે કરવું તો ન જોઈએ, છતાં પણ એકવાર હું મમ્મી પપ્પા જોડે વાત કરી લઉં. હું પણ આવું છું. આપણે બંને જણાવીએ. ચલો. ચાલ. ફાઇનલી આપણે જે વિચાર્યું હતું ને એ થઈ જ ગયું હોય. બસ આમ નામ છાના માના બધું રહેતું હોય ને તો કાંઈ આપણે કહેવાની જરૂર જ નથી કોઈને. કોઈને કાંઈ કહેવાની જરૂર જ છે જ નહીં. અને મામાએ આપણું કામ. ભાઈ, હું એક વાત પૂછું, એનો મને સાચો જવાબ આપો. શું છે? હા, જે હસ્તી વાત કરી રહી છે વાત સાચી છે કે તમે ફેક્ટરી અને નવી જમીન લેવાના બાબતે જે સાઈન કરાવી મમ્મી પપ્પા પાસે એ આપણી પ્રોપર્ટીની હતી? ના, કોને કીધું તમને? એવું તમને કીધું કોને તને? હું હમણાં જ તમારા રૂમની બહાર નીકળી એટલે મેં તમારા જ મોઢે આ વાત સાંભળી છે. એટલે એનો મતલબ તમે અમારા રૂમમાં શું કહેવાય ઝાકમ ઝાંકી કરતા હતા? હું કોઈ ઝાકમ ઝાંકી નહોતી કરતી. હું મારા રૂમમાં જતી હતી અને મને અવાજ આવ્યો એટલે હું જોવા માટે આવી કે કોણ છે ત્યાં. કોણ અને તમારી હોય? વાત સાંભળી ગઈ. હા હા, ચાલો. અમારા રૂમમાં કોણ હોય? ઈ જે પણ હોય આ વાત થાય છે કે એ પ્રોપર્ટીના પેપર હતા કે નહોતા? ના નતા. કોને હતા. કીધું? મેં મારી કાને સાંભળ્યું છે. તમે માંગો ને એમની પાસે ફાઇલ, હમણાં તમને ખબર પડી જશે. ભાભી તમને આવા નહોતા ધાયરા કે તમે આપણા જ પરિવાર સાથે આટલો દગો કરશો. તને જેલસ થાય છે? અમારા પતિ પત્નીના બંને ગુણગાન ગાય છે આખું પરિવાર, એટલે જલન થાય એમ ને? એનો મતલબ તો એ જ થયું ને. ને કોઈ જેલસી ફીલ નથી થતી તમારાથી. સમજ્યા? તમારી ભાભી, હસ્તી જે વાત કરી રહી છે ને એ વાત સાચી છે ને હસ્તીને હું સારી રીતે ઓળખું છું. તો અમે બે ખોટા છીએ એમ? ખોટાની વાત નથી ભાઈ. તો એક વાત કરો તમે કે મને ફાઇલ બતાવી દો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હસ્તી સવાલ કરે ને એ ખોટે ખોટો કોઈ દિવસ કરતી જ નથી. ભાઈ એને પહેલા અમારા રૂમમાં આવવાની જરૂર શું હતી? તેને કાન રાખીને સાંભળવાની જરૂર શું હતી એને? હું ઈ કોઈ પહેલા કે. સાંભળતી નહોતી. હું કોઈ ઇન્ટેન્શનલી તમારા રૂમ આગળ આવીને તમારી વાતો નહોતી સાંભળતી. તો આ થયું જ ઈ જ ને. હા, પણ વાત શું થઈ એ મેટર કરે છે. તમે લોકો શું વાત કરતા હતા? મને એ પ્રોપર્ટીની જે કાંઈ મેટર હોય, એક મિનિટ, જે કાંઈ મેટર હોય બરાબર છે, કોઈને પણ અમારા રૂમની બહાર આવીને સાંભળવાનો કોઈને અધિકાર જ નથી. આ લોકો આ બધી વાતો કરે છે. તમે ફાઇલ માંગો ને આ બધી વાતને જવા દો. બધી વાતને મૂકો તડકે. એક વાતનો જવાબ આપો કે એ ફાઇલ ક્યાં છે અને કઈ છે? ફાઇલ અહીંયા નથી. એકવાર બતાવી દો ને એટલે ચોખવટ થઈ જાય. અને ફાઇલ બા બાપુજીની હાજરીમાં જ બતાવો. અને સાંભળો, આ બે વસ્તુ તમે જે ફાઇલ કહો છો ને એ ફાઇલ છે બેંકમાં, બરાબર છે? અને બા બાપુજીને હું બતાવી દઈશ ને બા બાપુજીને મારા પર પૂરો વિશ્વાસ છે. અને એ એટલે મેં ફાઇલ ફેક્ટરી મામા કરી પાસે છે. છે, મેં સાંભળ્યું છે. એમણે મામાને આપી છે. કોઈ બેંકમાં કયા નથી મામા? ફાઇલ. કેવા મામા? મામાને આપણા ઘરને ને આપણે શું લેવા દેવા છે? કરો, મામાને બોલાવો ફાઇલ લઈને. મામા પાસે જ છે ફાઇલ. એ લોકોને મેં બોલતા સાંભળ્યા છે. શું સાંભળ્યું છે તમે? તમારી એ ફાઇલ તમારા મામા પાસે તમે સાચવવા આપી છે, જેથી અહીંયા કોઈ અમે લોકો જોઈ ન જઈએ. એવું છે જ નહીં. જો મારી વાત કાંઈ સાંભળો સાગરભાઈ, હા બોલ. આ હાસ્ય છે ને જે આપણે બે ભાઈને સારું બને છે ને એટલે ભડકાવાના ધંધા કરે છે. તમે એની વાતમાં ના આવો. હું તમને સાચું કહું છું, તમને ફાઇલ જોતે છે ને અમે તમને દેખાડી દેશું. બસ હા બસ એ જ કરો ને તમે. હા. હસ્તી જે કરે છે એ કઈ નહીં. ચલો તમે મને ફાઇલ બતાવી દો, આપણે પપ્પાને બોલાવીએ, મમ્મીને બોલાવીએ. એટલે અત્યારે એ અને બધીને બોલાવવાની જરૂર એ જ. નથી. ના મારી ના ના વાત ના ના, એક જે કઈ મિનિટ. થશે અમે એમની લોકો વાત સામે કરી જ રહ્યા થશે. છીએ ને. ના ના ના, જે કઈ થશે એમની સામે જ થશે. થઈ ગયું? નહીં બોલવા દેવાનું. નહીં નહીં. હું શું કહું છું, આપણે હમણાં મમ્મી પપ્પાના કઈ કહેવાની જરૂર નથી. ફાઇલ છે ને તમે જોયું. પોતે વાંચીને જોઈ લ્યો ને. ના, હવે જે થશે ને એ મમ્મી પપ્પાની હાજરીમાં જ થશે. એટલે ફાઇલ જ્યાંથી હોય, બેંકમાં હોય તો બેંકમાંથી અને મામાની પાસે હોય તો મામાની પાસેથી. બાકી ફાઇલ જોઈએ એટલે જોઈએ. એટલો બધા અવાજથી વાત ન કર. તારે જે કરવું હોય ને એ મમ્મી પપ્પાને કહેજે અને મમ્મી પપ્પા મને બોલાવશે ને તો હું વાત કરી લઈશ. જા. હા, જાઓ. ચલો. બરાબર છે? બાય જા. બાય, આવજો.
ટૂંકમાં આને છે ને હવે શું હવે મામાને ફોન કરો ફટાફટ. તને બહુ હતું વાત કરવાની બહુ તારે હતું. ફાઇલ લઈને કોણ આવ્યું તું? હું લઈને આવી હતી, તમે આવ્યા હતા. જોયે નહીં દરવાજો આગળ પાછળ બંધ કરીને નો વાત કરાવાય. પણ હું આગળ પાછળ તારે ખબર ના પડે. ના હવે પાડી દે બધું મારા પર ઘરમાંનો દોડવાનું. તો તારા પર દોડો ને ચા પીતે પીતે મારો 7 જન્મ લગીને એક ને એક વર મળે ના ને તેને આપણે એ મારી ભૂલ થઈ ગઈ. હું ભૂલ 7 થઈ ગઈ. જન્મ સુધી શું એક જન્મય નથી જોતો. તો મામાને ફોન લગાડો ને પેલા સોલ્યુશન કરો આનું શું કરવું ને શું નહીં. ધીરે બોલજી. અને આમે તો જો આપણા વચ્ચે નક્કી થયેલું છે. મામાને ફોને નથી લાગતો હવે મારી વાત સાંભળ. આપણા વચ્ચે નક્કી થયું છે ને કે આ લોકો આડાવડા થાય ને એટલે આપણા હાથમાં છે પ્રોપર્ટી, બરાબર છે? આપણે જ્યાં સુધી પ્રેમથી સમજાવતા હોય ને ત્યાં સુધી સમજે તો સારી વાત છે. ન સમજે ને તો મને મારો રસ્તો આવડે છે પછી, બરાબર છે? અને હું આ બધું પ્રોપર્ટીના ઘર ને આ બધું છોડીને ગઈ મામા કે એમ જેમ રસ્તા ઉપર શું કે પાર્લર તો દૂરની વાત છે, ભીખ માંગવાના વાળા આવશે એવું મને નથી જોતું. એટલે સમજાવી દેજો તમારી ફેમિલીને. હું મામાને ફોન કરું છું, બરાબર છે? કરો તમે ફોન. તું જા અંદર સંભાળ બધું. આવ્યો ખોળ્યો મારા ઉપર જ નાખશે. ત્યારે જ ફોન નથી લાગતો મામાને. કઈ જગ્યા માવો બને ને માવો અરે જગા રેવા દેની હોય નહીં હું પણ ઉભેરો બનાવેલો છે માવો એને પે હોય કોઈ દી તમારી વાયા લબડી જ બે કીધું ને કાંઈ ધંધા કાંઈ કરતા નથી. આવ્યો એક બનાવેલો પીડ્યો છે અડધો લેજો અડધો દેજો પાછો આવ્યો. આ 4 દિવસો તું વિતાઈશો ને એ બસ હવે થોડાક દિવસ જ સમજા. તું જો બધું હમણાં આમ જો તને ગાડીની નીચે પગ ન મૂકવા દો. હું વાત કરો તો હા એમ જ સમજ કે લોટરી લાગી છે. હે હા એવું તો પણ તમે હા છેલ્લા 5 વર્ષ તમારે હારે શું ને તમે લગભગ મને વરમાં 3 વાર કેમ કે એવું અમે લોટરી લાગી છે. જગા લાગી કોઈ દી ભાઈ? આ એ તમે 3 વર્ષથી કહેતા આવો છો કે આજે લાગે અમે વાટે જ છીએ. અમે વાટે જ છીએ. એ જે આ છે ને આ માઇન્ડ છે ને મારું હું અકાવું છું ને એનો હવે ઉપયોગ થાય છે. અને હવે છે ને તમારે આમ જો દિવસો હવે તમારે દુઃખના દિવસો તમારે ડિક્શનરીમાં છે જ નહીં એમ જ માની લેવાનું જો ને. હું વાત કરો સુખ જ સુખ છે તમારે હવે. જે તમે મને જે સપોર્ટ આપ્યો છે મારી હારે જે તમે દિવસો કાઢ્યા છે મને જે સાથ આપ્યો છે ને એ તમારે લેખે ગયો છે. અને હું કહું એમ તમારે કર્યા કરવાનું. હું કહું આમ જઈ આવો એટલે જવાનું, આમ કરો એટલે એમ જ કરવાનું. આ બસડો એમ કરવામાં તો એને ઘરના વેચાશ ખબર ને મૂકી એક બૈરું ભલે હોય ગયું એને એવા 17 બૈરાની લાઈન લાવ લાગે તો કહું જો. અરે ભાઈ 17 બૈરાની ક્યાં કરો હવે અત્યારે ફાફા છે ને એ ખાલી દૂર કરો ને ના તોય ઘણા ખાવાના. હા કઈ થોડા અને ઘણા માવો ખાય ભૂખ્યો તો રહેવો જ ન જોઈએ મારા રાજમાં કોઈ માવો ખા તમ તારે. ઈ મેં આપ્યું તને આપ્યું. અને ઓલું શું થયું આપણું મામા મામા શું થયું બોલ પણ કેમ ગભરાયેલો છો? એ બેઠવા દે જગ્યાએ ને આપણે રાઈ હાલ ને હાલો હાલો નીકળી આપણે રાઈ હા જાઓ તમે. અને આમ જો કાંઈક તમે જોજો પછી હવે બોલબોલ પણ આપણે ઓલી વાત નહોતી ઓલી મેં તમને ફાઇલ ને એવું બધું આપ્યું હતું હા 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 એ ઘરમાં ખબર પડી ગઈ છે. મને એમાં ગભરાયો ગયો તો ઘરમાં ખરી ઉડી ગઈ છે. ઓલા નાનાને ખબર પડી ગઈ છે એને ને એને ઘરના એ હમણાં થોડીક વાર મારી યાર ધડ કરીને ગયા છે અને બા બાપુજીને કહે તો હવે શું થાય? જો ગમે મુસીબત આવે ને જીવનમાં બધાનું સોલ્યુશન હોય એમ ગભરાઈ નહીં જવાનું. તમે તારે તો નિરાજરક બધું થઈ જાય. તો હમણાં મને મા બાપુજી બોલાવશે તો મારે શું કરું, હું જવાબ દેવો? તું એને કહેજે કે ફાઇલ હું તમને બતાવી દઈ. એ કે અત્યારે ફાઇલ લઈએ તો અત્યારે એમ કે બેંક બંધ હોય ને અત્યારે તો તમારી પાસે ફાઇલ તો છે ને? બધું છે. તમે તારે તો નિરાશ રાખ તમે તારે બધું છે કમ્પ્લીટ છે. અને કે એમ તો નહીં કે અત્યારે કલાકમાં ફાઇલ લઈએ એમ અમને કઈ થાય તો નહીં ને? કાંઈ વસ્તુ અરે અને તને તારા મામા ઉપર ભરોસો નથી યાર. એટલે તો મામા દોડતો દોડતો ક્યારનો તમને ફોન લગાવતો ફોન નથી લાગતો. 3 ફોન કર્યા તમને. એમાં હું ફોન છે ને મારો અત્યારે એક ટાવર પકડાઈને એવું બધું હોય ને તું તમે તારે નિરાશ રાખ બધું થઈ જાય. આ એક સામાન્ય મુસીબત કહેવાય. આમાં તું બી ગયો મને કે શું થયું હશે જો. ના ના એ તમને લાગે સામાન્ય, મારી માટે કેવડી મોટી મુસીબત છે તમને ખબર છે? હવે હું શું કરું એ મને કયો. અત્યારે મને કદાચ મારા બાબા કાંઈ બન્યું જ નથી ને તું ગભરાતો નહીં જરી કે
જો તું ગભરાઈ ગયો ને તો એ બધાને ખબર પડી જાય એ ગભરાઈ ગયો માણસ. તું આમ જાતો ને તાર ચોરી કરી હોય ને તો તું ગભરાતો જાય. જેને ચોરી ન કરી હોય ને એમનો મૂયો જાય એને હેની બીક વળે. તો તારે એમ જ રહેવાનું છે ઘરમાં, તે કાંઈ કર્યું જ નથી. કદાચ મને કાઢી મૂકે તો આ મામો જ બેઠો ને કાઢી મૂકે તો તારે એટલું જ રાખવાનું હોય. કાઢી મૂકે ને તને તો તારે એટલું જ જોવાનું હોય. બધી પ્રોપર્ટી તો તારા નામે થઈ ગઈ છે. તો તું હું એમને કાઢી મૂકું ખરો? અરે હા, તમે તારે બે ઈ કે સામે તારે પ્રેમથી એને સમજાવવાના. જો એ પ્રેમથી નો સમજે અને એમ કે મારે કાગળિયા અત્યારે જ જોવા એમ કે હું તમારો દીકરો છું, તમને એટલો વિશ્વાસ નથી. એ કે ભલે દીકરો હોય પણ મને તું કાગળિયા અત્યારે બધા એમ જો કોઈ કે તો કહેવાનું. તો એક કામ કરો, તમે નીકળો અત્યારે ઘરેથી. એમ કહી દો. હા કહી દે તમે તારે, હું બેઠો છું અહીંયા. અને એવું લાગશે તું આવી બસ આવશો ને તમે? હા તો હું તમને ફોન ચાલુ રાખજો, તમારો ફોન બંધ છે. ફોન તમે તારે કરજે, હું ત્યાં આવી જાય. અને તું જરીકે બીતો નહીં, પ્રેમથી સમજાવવાના. નો સમજે તો મેં કીધું ને છેલ્લું એ તારું બ્રહ્માસ્ત્ર છે. છેલ્લું ને બ્રહ્માસ્ત્ર જે છે ને એ મારી પાસે પડ્યું છે. એ છે તારું પણ મારી પાસે પડ્યું છે અત્યારે. જો એ લોકો નો માને ને એમ કે અત્યારે મારે બતાવો ફાઇલ, તો એ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો. અને બ્રહ્માસ્ત્રનો મંત્ર એ છે ઘરની બહાર. હું એમને કહી શકું ઘરની બહાર? એમ ટેસ્ટથી કહીએ તમે તારે બે ધડા. તો હું જાઉં મામા? હા બરાબર. અને હું તમને ફોન કરું તમે આવી જાજો. હા અને કદાચ સાંજે જ ડખો થાય લગભગ. હું જાઉં છું ને તો અત્યારે જ ડખો તો તમે આવજો. બરાબર? મોડું નહીં કરતા સેજે. હો મામા? બીતો નહીં જરી કે મેં કીધું ને તને. હા જા. ભાણો એની મમ્મીની જેમ ભૂળો છે. જેમ હું કહું એમ જ કરે. પણ આ ભણાને એ ખબર નથી કે એની પ્રોપર્ટી એના નામે નહીં, એના કંસ મામા પાસે છે. ભાણો તો એમ જ સમજે છે બધી પ્રોપર્ટીનો માલિક એ જ છે. પણ નહીં ભાણા, એ તારી ભૂલ છે. આ મામો બધું જ એના ખિસ્સામાં એના નામે કરીને બેઠો છે. એ લોકોને ઘરની બહાર કાઢવાની વાત એક બાજુ રહી. ભાણા તું છે ને પેલા તારું ઘર ગોતી લે. તું ક્યાંક રસ્તા ઉપર નહીં ગયો. હા બાપુજી, તમારા જમાઈ જો ને મસ્તી કરતા હતા મારી યાર. મને તો ટેન્શન માં નાખી દીધી થોડો ટાઈમ. હા ખોટી મજાક કરતા હતા એમ કે ને. મેં કીધું જમાય આવું બોલે નહીં. ત્યાં તો જો ને તાર મમ્મી ની મારી ઉપર ખીજાવા માંડ્યા. બહુ મસ્તીખોર છે. હું તો કેટલું રડી મમ્મી. આ બેને શું થયું વળી? કેમ આટલા બધા ટેન્શન માં છે? શું ખબર હવે, કઈક વાત કરે તો ખબર પડે ને. પપ્પા, મમ્મી, હું એક વાત કહેવા માંગુ છું. હા બોલ ને. હસ્તી મને એક વાત કરી કે મોટા ભાઈ આપણી આ જમીન છે ને એ નવી જમીન લેવાના વાતે આપણું આ મકાન એના નામ ઉપર કરી દીધું છે. અને આપણને બધાને રસ્તા ઉપર લાવી દીધા છે. એટલે હું તમારી પાસે આવ્યો છું. પપ્પા, હવે આ વાતનો તમે જ નિવડો લાવો. આગળ શું કરવું છે હવે તમે વિચારો. પણ બેટા તું કહેશો તે સાંભળ્યું છે એટલે કહેશો. પણ મને મારા દીકરા ઉપર ભરોસો છે. એ આવું આપણી સાથે ક્યારેય ન કરે. તારા કઈ સમજવામાં ફેર પડ્યો હોય? ના બાપુજી, મેં મારા કાને સાંભળ્યું છે ને મારી આંખે જોયું છે. આમાં કાંઈ ખોટું નથી, આટલું પણ ખોટું નથી. અરે બેટા તું તો આ 2 વર્ષથી હારી રહેશે, પણ મેં તો એને નાનેથી મોટો કર્યો છે. એટલે મને મારા દીકરા પર ભરોસો ન હોય. નક્કી તમારા બેયને છે ને કંઈક સમજવામાં ફેર થયો હોય. બાકી મારો દીકરો આવું કરે નહીં. તમારી વાત સાચી, પણ પપ્પા એ મને મારા પોતાના સગા ભાઈ જેવા છે. કાંઈ નહીં પપ્પા, આપણે એક કામ કરો. મારા ભાઈ ઉપર મને પણ પૂરેપૂરો વિશ્વાસ છે. પણ એકવાર એ ફાઇલ મંગાવો અને એ ફાઇલમાં વાંચી લો અને નક્કી કરી લો કે સાચું શું છે અને ખોટું શું છે. એટલે દૂધનું દૂધ થઈ જશે અને પાણીનું પાણી થઈ જશે. શું કહેશો? આની વાત સાચી છે.
પેલું કહેવાય છે ને, ચેતતાના સદા સુખી. અત્યાર સુધી કાંઈ ખબર નહોતી એટલે આપણે આંધળો વિશ્વાસ મૂક્યો. આજે હવે એકવાર ઈ જોવું તો પડે જ હો. તારું શું કેવું છે? હા મોટા બેન, તમારી વાત સાચી છે. અને આમે તે આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ ના કરે. પણ હર્ષા, તને આપણા દીકરા પર વિશ્વાસ નથી? આ બધું શું થઈ રહ્યું છે મને કાંઈ સમજાતું નથી. પપ્પા, તમને ભાઈ ઉપર વિશ્વાસ નથી? અને મમ્મી, તમે આ કેવી વાત કરો છો? એ મારો ભાઈ છે, એ આવું કોઈ દિવસ ન પગલું ભરે. બેન, મારી વાત માન. મારો ભાઈ મારા માટે લાખનો છે, પણ આ સમય છે ને, સમય વ્યક્તિ પાસે ગમે તે વસ્તુ કરાવે છે. એટલે એકવાર આપણે જાણવું એ આપણી જરૂરી છે. હા બેટા, એની વાત સાચી છે. મને તો મારા બંને દીકરા પર વિશ્વાસ છે, પણ આજે સામે બેને સામસામા બેસાડી અને શું સાચું છે શું ખોટું છે એ આપણે જાણી લઈએ. હું એને બોલાવું છું. ના પપ્પા, રહેવા દો. તમે એમ કહો છો કે આપણે એકવાર જાણી લઈએ, તો જો ભાઈ ભાભીને આ વાતની ખબર પડશે ને આ વાત ખોટી નીકળશે ને, તો સદાને માટે એ લોકોના મનમાં આપણા માટે આટી પડી જશે. મારી વાત સાંભળ. માની લો કે એને પૂછવાથી વાત ખોટી નીકળશે તો અમે બંને માફી માંગતા જરાય નહીં અચકાઈએ, પણ એકવાર એ જોવું તો પડે જ. અને કદાચ સાચી પડે તો આપણે બધાય બચીએ જઈએ ને. મમ્મી, તમે શું માનો છો? પછી તમે ભાઈ ભાભી પાસેથી માફી માંગશો તો એ માની જશે એમ? નહીં માને મમ્મી. એ મારો ભાઈ છે, મને ખબર છે કેટલો જિદ્દી છે ને. ભગવાન પણ ઉપરથી નીચે આવીને એને કહેશે ને તો પણ નહીં માને. એટલે રહેવા દો પ્લીઝ. ના ના, હવે તો મારું મન એમ કહે છે કે એકવાર સામે લાવી જ દેવો જોઈએ. એટલે સાચું શું ખોટું શું બધું સામે આવી જશે. અને ભલે એ અમને માફ ન કરે ને તો કાંઈ નહીં, અમે બે એકલા રહીશું. નહીં મોટી બેન, તમે આવી વાત ન કરો. શું કામ એકલું રહેવાનું? આવું નહીં બનવા દો. અને જો આવું બનશે ને, અને સિયા, તું કઈ વાત પણ સાચી છે. આવું બનશે ને તો આ ઘરના ભાગલા પડતા ભાર નહીં લાગે. અને એવું આપણે નથી બનવા દેવાનું. મોટી બેન, તમે જ બધું. મમ્મી, હા, ઘરના ભાગલા પડશે ને તો એ વસ્તુ મંજૂર છે, પણ એકવાર આ જો શંકાનું નિવારણ નહીં થાય ને તો આ શંકા બધાના મનમાં બેસી જશે. નહીં બેટા, મારા જીવતે જીવ તો હું આ ઘરના ભાગલા નહીં જ પડવા દઉં. હું આ માટે આ ઘરમાં નથી આવી. સાંભળ, ભાગલા પડે એ તો અમે કોઈ નથી ઈચ્છતા, પણ એકવાર ભાગલા પડશે ને તો ચાલશે, પણ ઘર અને પરિવાર તૂટશે ને એ તો કોઈ સંજોગોમાં નહીં ચાલે. એટલે આપણે એને બોલાવીને સાચું સાચું ને ખોટાનું ખોટું બધું સામે લાવી જ દેવું છે. મમ્મી પપ્પા, આપણે કોઈ નથી ઈચ્છતા, આપણે બધા સારું જ ઈચ્છીએ છીએ, પણ જો મોડું થઈ જશે ને તો આપણે ઘરના ભાગલા શું, આપણે ઘર મૂકવાના વારા આવશે. એટલે પ્લીઝ તમે એક વખત ચેક કરી લો. હું પોતે જો આમાં હું ખોટી પડીશ ને તો અમે બે એમના પગમાં પડી જશું, પણ એક વખત આ વસ્તુનું નિવારણ લાવો. સાચી વાત છે હો, તમે બોલાવો એને. નિલેશ, ઓ નિલેશ ક્યાં છે? એમનો કોઈ ઇમ્પોર્ટન્ટ ફોન આવ્યો હતો ને તો તેમને વાત કરી. નિલેશ, ઓ નિલેશ, શું છે પપ્પા? અહીંયા ઘરમાં આવ. શું છે પપ્પા? આ સાગર કહે છે, સાચી વાત છે? શું સાગર કે છે? સાગરનું કહેવાનું એમ છે કે હસ્તી હવે તમારી બંનેની વાત કાને સાંભળે છે. એની સાગરને કીધું છે અને સાગર મારી પાસે આવ્યો છે કે તે પ્રોપર્ટીની ફાઇલ જે હતી એમાં અમારી સાઇન કરાવી અને બધી મિલકત તે તારા નામે કરાવી લીધી છે. ના, એ ખોટી વાત છે. કોણે કીધું તમને? હા, એ વાત ખોટી જ છે. આ લોકો એટલા માટે એવું કરે છે કારણ કે આ લોકોને આપણી સાથે નથી રહેવું. પપ્પા મમ્મી, મારો વિશ્વાસ કરો. મીનાક્ષી, અત્યારે વાત નિલેશ અને એના બાપુ વચ્ચે ચાલે છે. તારે વચ્ચે બોલવાની જરૂર નથી. એ બાપ દીકરાની વાત કર. એને અલગ જ થવું હોય ને તો સામે આલીને પ્રોપર્ટી માગી લે. આવું ખોટું બોલીને શું કામ એ તમને બદનામ કરે? એ અમારા આખા ઘરમાં શું કહેવાય, બહુ વખાણ બધા કરે છે ને એટલે નહીં સારું લાગતું એ. પપ્પા તમે સમજો ને, અત્યારે છે ને પારકાનો પોતાનાનો ભેદભાવ થઈ ગયો છે.
એવું નથી મીનાક્ષી. એવું જ તમે છે. એટલા માટે જ અમારી સાથે આટલો મોટો તમે આક્ષેપ લગાડી દીધો. તમે ન બોલો ને એમાં જ સારું છે. નિલેશ, આ બધી વાત શું છે? કાંઈ નથી મમ્મી, બેંકમાં ફાઇલ છે, બેંક અત્યારે બંધ થઈ ગઈ હોય એટલે હું ફાઇલ આવીને કાલ બતાવી દઈશ તમને. અત્યારે ફોન કર. અરે બેંક અત્યારે બંધ ન હોય. એટલે જ કહું ફોન કરે ને. હા અને આ વસ્તુ ખોટી નીકળી તો તમે શું કરશો અમારી સાથે? કઈ અમે આ વાત ઘરમાં નહીં. નહીં રહેવી પછી. હા તો એવી ધમકી નહીં આપવાની. કીધું ને ખોટું હશે તો અમે માફી માંગી લેશું. અમે જરા નીચે બાપના નહીં થઈ જઈએ. તમારી માફી માંગેથી શું બધું થઈ જશે સરખું? હા થઈ જશે. શું થયું? ફોનમાં શું વાત થઈ નિલેશ? નિલેશ બોલ. જે સાગર કહે છે ને એ વાત સાચી જ છે. શું? હા, કારણ કે હું આમનો સગો દીકરો નથી, સમજ્યા? એટલે કાલ સવારે મને કાંઈ ભાગ ન આપે, સમજી ગયા? એટલા માટે મેં આ કર્યું છે. મમ્મી, આ જમાનો કેવો છે, આ તમારો દીકરો નથી, આ કાલ સવારે મને કાઢી મૂક્યો તો હું ક્યાં જાઉં મમ્મી? એટલે મેં છે ને છાનામાના બાનું નામ લઈ એમના કંપનીનું નામ ચડાવીને એમનું નામ ચડાવીને મેં ફેક્ટરીનું નામ કરાવી દીધું છે. જમીન મકાન બધું જ મેં મારા નામે કરાવી દીધું છે. અને હમણાં જ ખબર પડી જશે તમે. અને તમે શું કહેતા હતા કે મારા નામે છે, આમ છે, તેમ છે, બધી જ વાત સાચી છે. અને અત્યારે બધી વાત ખબર પડી ગઈ છે ને તમને. અરે પણ તને મેં મારા સગા દીકરાની જેમ ઉછેર કર્યો અને એનો બદલો તે અમને આ આપ્યો. સગા દીકરા ને નોકર હોય ને, ઘરનો નોકર માણસ એને સરખી રીતે રાખે. તો અમે આને રાખવામાં શું કમી રાખી છે? આ જો ને તમે અત્યારે કેવું તમે લોકો અમે લોકો આટલા દિવસથી આ બધું કર્યું, કઈ ખબર પડી? અમે આટલા દિવસથી કઈ કર્યું? તમને કોઈ વ્યક્તિને એક શબ્દ બોલ્યા નહીં ને? તો પછી હવે શું કામ આટલું બધું ધજકરો કરો છો તમે લોકો બધાય થઈને? એટલે શું તમે જે કરો એ અમારે કરવા દેવાનું. અને હવે જ્યારે ખબર પડી એટલે તમે એમ કહો છો કે તમે ધજાગરો કરો છો. આ અમે ધજાગરો કર્યો. એટલે પ્રોપર્ટી અગર અમારા નામે હોય તો એમાં શું ખોટું છે? આપણે રહીએ છીએ તો એક સાથે હજી રહેશું ને, ક્યાં બગડી ગયું છે કાઈ? ભાભી, જે વસ્તુ કહીને કરો ને એ વસ્તુ યોગ્ય ગણાય, અને જે કીધા વગર કરો ને એ વસ્તુ પાપ ગણાય. પાપ કયો કે પછી યોગ્ય? તારા પર મેં ભરોસો મૂકેલો, આ ઘણો વિશ્વાસ બસ મૂકેલો, બા. અને તે અમને આ ફળ આપ્યું. મમ્મી જોયું ને, તમારી શરમ! સામે મને માર્યો. તમે બધા જ મારા ઘરની બહાર જોઈએ. બાર હું નહીં પણ ચોરી કર હરામી. મમ્મી એટલે આની યાર તું પણ મળેલી છે. હા, મારે પણ મારા છોકરાઓનું ફ્યુચર જોવું પડે. હવે ફ્યુચર વાળી ની થાતી શરમ નથી આવતી અમારા ઘરના ભાગલા પડાવતા? હા, બસ. આટલા માટે લાવેલા તમને અમારા ઘરમાં? બસ હવે આ ઘર અમારા નામે છે, અમે ડિસિઝન કરશું કે કોણ બોલશે ને કોણ નહીં. તમે પ્લીઝ ઘરની બહાર નીકળો. ચાલ, અને રહેવું હોય તો રહ્યો, પણ છાનામાના. બસ મારું કરું મામા, તમે આવી ગયા. હા. આ મેં તમને કીધું તો ને બાય લાગુ મામાજી. લપ થશે. આજે જો મને માર્યો, આ બાએ માર્યો મને, અને મારી મમ્મીએ માર્યો મને. હજી ઓછી પડી છે, હજી એક દઈશ તને. છોડ બસ લાયક. બસ તમે એક વખત કીધું ને તમે ઘરની બહાર નીકળો. પણ આ ઘરની બહાર એ નહીં, તારે પણ નીકળવાનું છે. હા, કેમ? બધા ઘરની બહાર નીકળો. શું તું કામ પણ નીકળ. પણ શું કામ પણ? એ બધી જ પ્રોપર્ટી તે તારા નામે નહીં, મારા નામે કરી છે. શું વાત કરો છો? જોયું નાલાયક? ચાલ નીકળ. આ હરામીનો પૈસા છે ને હરામી પાસે જાય. જેમ તે આ લોકોને છેતરે ને એમ મેં તમને બધાને છેતર્યા છે. મામા તમે મને કપટમાં રાખ્યો છે મામા. અને તે શું કર્યું? તે અમને કપટમાં રાખ્યા, અને તું બે બદામની અહીંયા રહેવું હોય તો રહ્યો, ધજાગરો નહીં કરો, આ નહીં કરો. લે તારા હાથમાંથી પણ બધું ગયું. નીકળો હવે બધા બહાર. ચલો પણ અમને મામાએ કીધું, ભોળવી દીધા હતા. અમને એમ કીધું હતું કે તમારી સાથે કાલે ભેદભાવ થશે, છોતેરાનું વર્તન થશે, એટલે અમે બધું કર્યું. બરાબર. અને તમે અમને ગોળવી દીધા કે આની પર સાઈન કરો, આ બધું આપણું જ છે ને અમે ખરીદીએ છીએ. મામા તમે તો કંસ કરતાય ઘણા ગુજરા છો. મમ્મી, આ બધાનું જડ આ મામા જ છે. મામા મેં તમને આવા નહોતા ધાર્યા. મામા તમે મને શું કહેતા હતા? ચાલ ભોળા. અને આ બધું જ હું આ કઈ મારું વાવેલું કઈ
2-5 વર્ષ નથી, 20 વર્ષ થાય બીજમાં હું ખાતર નાખતો હતો, મહેનત કરતો હતો, પાણી પાતો હતો, ઉજાગરા કર્યા છે આ પ્રોપર્ટી નામ. તારે મેં મારી બેનને પણ એ માટે જ આ ઘરમાં મેં ભરાવી છે. ઓહ, એટલે તમે તમારી બેનને અહીંયા જે લગ્ન કરાવ્યા પૈસા અને મિલકત માટે કરાવ્યા છે. બધું જ મેં જોર છે. મિલકત માટે તારો કરાવ્યું ભાઈ છે. જો. મમ્મી જો મામા અને જો આ દુનિયામાં પૈસો છે ને એ પરમેશ્વર છે, અને જેની પાસે પૈસો છે ને એ જ પરમેશ્વર છે, એ જ માલિક છે. અને ત્યારે તમારા બધાનો માલિક હું પોતે છું. હું કહું એમ જ કરવાનું પડશે તમારે. હું તમારી ખિલાફ છે ને પોલીસ કેસ કરીશ. તમે અમે અરે ચીટિંગ કરી, ચીટિંગ. કાંઈ નહીં કરી શકે. બધું જ મેં મારી રીતે બંદોબસ્ત કર્યો રાખ્યો છે. જો તમે મને જરીક પણ કંઈ કરશો, બધા જેલમાં જશો. હા, તમારે બધાને અહીંયા રહેવું હોય તો મારે આટલા મોટા મકાનમાં હું એકલો જ છું. હા, નોકર ચાકર તરીકે તમે બધા જ રહી શકો છો. મામા તમે નોકરની જેમ રહો છો ને અમને તમે નોકર બનાવો છો. કાલ સવાર સુધી જ હું નોકર હતો, પણ હવે હું શેઠ છું, શેઠ માલિક, આપણી ભૂલ શેઠ થઈ ગઈ છે, બહુ નરેશ મોટી જોગાણી. આપણી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બા અને બાપુજી, હવે તમારા હાથે બેન, મેં તને આવો નતો ધાર્યો તો ફાધર. બેન, આજુ મર. આ પ્રોપર્ટીના નામે તો આ માર કઈ નથી. મેં આવો નતો ધાર્યો ભાઈ તને. તે મને વેચી નાખી એક મિલકત માટે. પૈસા માટે તો માણસ શું નથી કરતો. અને હા, હવે તમે બધા શું જોઈ રહ્યા છો? ચાલો નીકળો. અને હા બેન, તારા ઉપકાર બહુ છે મારી પર. હા, જો તારા આખી જિંદગી અહીંયા રહેવું હોય તો હું મારી બેનની જેમ તને રાખીશ. તને કાંઈ દુઃખ નહીં આવવા દઉં. રે, કારણ કે આ બધું તારું આપેલું તો છે જ. છી, નથી રહેવું મારે તારા ઘરમાં. અરે આ કપાતા જેવો ભાઈ હોય એની હારે મારે જરાય સંબંધ ના જોઈએ. મેં મારા છોકરા માટે બધું કર્યું અને તે આ બધું તારા જ લીધે થયું છે. આના કરતા તો હું મરી કેમ ન હોય. આવા સારા માણસોને મેં દગો દીધો. આ બધું જે થયું મારા લીધે થયું છે. હું ના હોત તો આ બધું થાત જ નહીં. અરે એવી કેમ બેન વાત કરે છે? જો તું ન હોત તો બધી આ મિલકત મારી પાસે કેમ આવત? સારું છે તું છે. ચાલો ઘર ખાલી કરો મારું. મમ્મી આવી જાઓ અહીં. તમારે મૂંઝાવાની કાંઈ જરૂર નથી. તમે બધા મારા ઘરે ચાલો. હું તમારા જમાઈને સમજાવી દઈશ. ચાલો પપ્પા. ચાલો ભાઈ. તમે બંને ક્યાં જાઓ છો? તમારા બંનેની મારા ઘરે સેજે જગ્યા નથી. અને આ બધું કારણ તમારા હિસાબે થયું છે. મારી વાત તો જો એક મિનિટ સાંભળો તો ખરા સિયાબેન. આ જે કંઈ કર્યું છે ને આમના ભોળપણના માનપણમાં આવીને અમે આમની વાતોમાં આવીને અમે આ બધું કર્યું છે. અમારે કંઈ પેટમાં કોઈ પાપ નહોતું. ભૂલ થઈ ગઈ અમારા 2 જણાથી. તો કે અમે ભૂલ થઈ ગઈ. બસ તમારા જેવાને તો માફી પણ નહીં મળે ક્યારેય. ચલો ભાભી, તમે ક્યાં જશો? ચલો ભાઈ, તમે ચલો ક્યાં મમ્મી. જશો એ તો કહો અમને. હવે તમારે અહીંયા ચૂપ. આ બધું તમારે લીધે તો થઈ જાય. અમને ચેતરા, તમે અમારી સાથે છેતરપિંડી કરી. માઇન્ડ જોઈએ. કોઈને છેતરવા માટે પણ માઇન્ડ જોઈએ. મામા મેં તમને આવા ધાર્યા નહોતા મામા. ચાલો કામવાળા તરીકે રહેવું હોય તો રહી શકો છો, અને જો જવું હોય તો દરવાજા ખુલ્લા છે. હું આ ઘરમાં હસી ખુશીથી મોટો થયો છું અને રાજાની જેમ રહ્યો છું અને હું કામવાળો રહું એવું તો સહેજે નહીં બને. ઊભી થા. આજે તમારા લીધે અમારા ઘરમાં મારા આજે તમારા લીધે અમે મારા ઘરવાળાની સામે નજરમાં પડી ગયા. ખાલી તને તમારા લીધે તમારા લીધે અમે આ બધું થયું છે. છોડીશ ને હું તમને પોલીસના જેલના સળિયા ન ગણો તો મારું નામ નહીં. તો યાદ રાખી લેજો તમે આ બધું. જોઈ લઈશ મામા, હું તમને જોઈ લઈશ. નજર નીચે. ચાલો નીકળો. કરોડની પ્રોપર્ટીનો એકલો માલિક. માઇન્ડ જોઈએ, માઇન્ડ.